સર્ગ 106 ચિદાકાશ જ જગતરૂપ છે. આ 106માં સર્ગમાં અનેક લક્ષણોના સમૂહ વડે ચિદાકાશને ફરીવાર વર્ણવવામાં આવશે અને તે જ જગતરૂપ છે એમ પણ ફરીવાર નિરૂપણ કરાશે. રામ બોલ્યા, હે મહારાજ, પરબ્રહ્મરૂપ ચિદાકાશ કેવું છે તે આપ ફરીવાર કહો. આપના અમૃત તુલ્ય વચનને સાંભળતા મને તૃપ્તિ થતી નથી. વસિષ્ઠ બોલ્યા, એક જ સમયે સાથે જન્મેલા અને બધા પ્રકારે બરાબર સરખા સમાન વયવાળા બે ભાઈઓના જેમ વ્યવહારને માટે જુદા જુદા નામ કલ્પવામાં આવે છે, તેમ ચિદાકાશ રૂપી સ્ફટિક શિલાની અંદર પ્રતિબિંબ રૂપે દેખાતા જાગ્રત અને સ્વપ્ન વિશે પણ છે. તેઓ બધા પ્રકારે બરાબર સમાનતાવાળા છે, છતાં માત્ર વ્યવહારને માટે તેમના જુદા જુદા નામ કલ્પવામાં આવ્યા છે. બાકી વસ્તુતઃ જોતા બે જુદા જુદા પાત્રમાં રહેલા જળની પેઠે એ બંનેમાં કશો ભેદ નથી. એ બંને એક નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. આત્મ ચૈતન્ય પળવારમાં એક પ્રદેશમાંથી ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા ઘણા દૂરના બીજા પ્રદેશમાં જાય છે, ત્યારે વચમાં તેનું જે કાંઈ નિર્વિશેષ સ્વરૂપ છે તે ચિદાકાશ કહેવાય છે. પૃથ્વીમાં સ્થિર થઈ રહેલા અને મૂળ વડે પૃથ્વીના સ્વચ્છ રસને ખેંચનારા વૃક્ષમાં વૃદ્ધિ, હ્રાસ, ક્ષય વિનાનો જે કાંઈ નિર્વિક્ષેપ આનંદ રહ્યો છે તે ચિદાકાશ કહેવાય છે. સર્વ વાસનાઓથી રહિત થઈ ગયેલા અને કશો વિક્ષેપ ન આવવાથી ચિત્તને શાંત રાખનારા તત્વજ્ઞ પુરુષને સર્વ વિષમભાવથી રહિત પોતાના સહજ સુખમય સ્વરૂપનો જે કાંઈ અનુભવ થાય છે તે ચિદાકાશ રૂપ કહેવાય છે. સર્વ વાસનાઓથી રહિત થઈ ગયેલા અને કશો વિક્ષેપ ન આવવાથી ચિત્તને શાંત રાખનારા તત્વજ્ઞ પુરુષને સર્વ વિષમભાવથી રહિત પોતાના સહજ સુખમય સ્વરૂપનો જે કાંઈ અનુભવ થાય છે તે ચિદાકાશ રૂપ કહેવાય છે. નિદ્રા ન આવી હોય અને સર્વ માનસિક વિક્ષેપનો વિષયનો લય થઈ ગયો હોય, જાગ્રત અવસ્થા જતી રહી હોય, તે સમયે સ્વસ્થ પુરુષને જે કાંઈ નિર્વિષય આનંદ અનુભવવામાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. નિદ્રા ન આવી હોય અને સર્વ માનસિક વિક્ષેપનો વિષયનો લય થઈ ગયો હોય, જાગ્રત અવસ્થા જતી રહી હોય, તે સમયે સ્વસ્થ પુરુષને જે કાંઈ નિર્વિષય આનંદ અનુભવમાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. પોતપોતાની ઋતુમાં વૃદ્ધિને પ્રાપ્ત થનારા ઘાસ, ઝાડી, લતા વગેરેમાં જે કાંઈ નિર્વિષય આનંદનો ભાવ રહે છે તે ચિદાકાશ કહેવાય છે. પુરુષ પોતે જીવતા છતાં તત્વજ્ઞાન વડે રૂપ આદિ બાહ્ય વિષયોના સંબંધથી અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષયથી રહિત થઈ રહેલ હોય, તેને શરદ ઋતુના આકાશના જેવો સ્વચ્છ આનંદનો જે ભાવ અનુભવમાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. પુરુષ પોતે જીવતા છતાં તત્વજ્ઞાન વડે રૂપ આદિ બાહ્ય વિષયોના સંબંધથી અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષયથી રહિત થઈ રહેલ હોય, તેને શરદ ઋતુના આકાશના જેવો સ્વચ્છ આનંદનો જે ભાવ અનુભવમાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. વિધાતાએ કાષ્ઠ, પાષાણ, પર્વત આદિની જે સ્વાભાવિક સ્થિતિ રચેલી છે તે સ્થિતિમાં જીવતા છતાં સ્વરૂપ સ્થિતિને લીધે સ્થિર થઈ રહેવું અને તેમાં આનંદનો ભાવ સ્ફુરવો તે ચિદાકાશ કહેવાય છે. વિધાતાએ કાષ્ઠ, પાષાણ, પર્વત આદિની જે સ્વાભાવિક સ્થિતિ રચેલી છે તે સ્થિતિમાં જીવતા છતાં સ્વરૂપ સ્થિતિને લીધે સ્થિર થઈ રહેવું અને તેમાં આનંદનો ભાવ સ્ફુરવો તે ચિદાકાશ કહેવાય છે. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રણેયનો જેનાથી ઉદય થાય છે અને પાછો જેમાં લય થઈ જાય છે તે નિર્વિકાર ચિદાકાશ છે એમ તમે સમજો. જેનાથી વિચિત્ર પ્રકારના પદાર્થોના સર્વ અનુભવો ઉદય પામે છે અને પાછા જેને વિશે ઉત્તરોત્તર સારી રીતે પરિણામને પ્રાપ્ત થતા રહે છે તે ચિદાકાશ કહેવાય છે. આ સર્વ જેને વિશે રહેલું છે, જેનાથી આ સર્વની પ્રતીતિ થાય છે, જે પોતે જ સર્વના આકારે થઈ રહેલું છે, જે સર્વત્ર રહેલું છે અને જે સર્વના ખરા તત્વરૂપ છે તે ચિદાકાશ કહેવાય છે. જે પોતે જ સર્વના જે આ સર્વ જેને વિશે રહેલું છે, જેનાથી આ સર્વની પ્રતીતિ થાય છે, જે પોતે જ સર્વના આકારે થઈ રહેલું છે, જે સર્વત્ર રહેલું છે અને જે સર્વના ખરા તત્વરૂપ છે તે ચિદાકાશ કહેવાય છે. જે આકાશમાં, પૃથ્વીમાં, બહાર અને અંદર પ્રકાશ રૂપે પ્રતીતિમાં આવે છે અને બીજા પદાર્થોની પેઠે જ વ્યવહારને માટે જેની સંજ્ઞાઓ કલ્પવામાં આવે છે
તે ચિદાકાશ કહેવાય છે. જે આકાશમાં, પૃથ્વીમાં, બહાર અને અંદર પ્રકાશ રૂપે પ્રતીતિમાં આવે છે અને બીજા પદાર્થોની પેઠે જ વ્યવહારને માટે જેની સંજ્ઞાઓ કલ્પવામાં આવે છે તે ચિદાકાશ કહેવાય છે. જેમ દ્રઢ તાંતણામાં માળા રહી હોય છે તેમ નિત્ય, સર્વવ્યાપી અને જગતને પોતાના અંગમાં ધારણ કરી રહેલા જે તત્વની અંદર આ સાકાર નિરાકાર જગત ખડું થઈ જઈ સ્થિર થઈ રહેલું દેખાય છે તે ચિદાકાશ કહેવાય છે. સૃષ્ટિ, પ્રલય આદિ સર્વ વિકારો જેનાથી ઉત્પન્ન થાય છે અને અંતે પાછા જેમાં લય પામી જાય છે તથા જેના એક વિવર્ત રૂપ છે તે ચિદાકાશ કહેવાય છે. નિદ્રા નિવૃત્ત થતાં જેનાથી વિક્ષેપ શક્તિને લીધે આ જગત આવિર્ભાવ પામે છે અને વિક્ષેપ શક્તિની શાંતિ થતાં જેમાં પાછું લીન થઈ જાય છે તે ચિદાકાશ કહેવાય છે. જે બહિર્મુખ થતાં જગતની સત્તા પ્રતીતિમાં આવે છે અને જે અંતર્મુખ થતાં જગતની સત્તાનો લય થઈ જાય છે તેમજ જે પોતાના અનુભવ રૂપે પોતાની અંદર જ રહેલું છે તે ચિદાકાશ છે એમ તમે સમજો. એ સત્ય તત્વ અમુક રૂપ નથી તેમ અમુક મય પણ નથી એમ સર્વથા નિર્ણય કરી છેવટ જે કશારૂપ નથી એમ નિર્ણય થયા છતાં સર્વરૂપ થઈ રહેલું છે તે ચિદાકાશ કહેવાય છે. અર્ધનિમેષ જેટલા સમયમાં પણ ઘણા દૂર પ્રદેશથી આત્મચૈતન્ય શરીરની જગ્યાએ આત્મચૈતન્ય અર્ધનિમેષ જેટલા સમયમાં ઘણા દૂર પ્રદેશથી આત્મચૈતન્ય ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં પહોંચે છે ત્યારે વચમાં ચિદાત્માનું જે નિર્વિષય સ્વરૂપ રહ્યું છે તે ચિદાકાશનું સ્વરૂપ સમજવું. આ જગત યથાસ્થિતપણે રહ્યું છે અને તેના ક્રમ પ્રમાણે ઉત્પન્ન થયું છે છતાં તે ચિદાકાશ રૂપ છે. તે રૂપ આદિ બાહ્ય વિષયના અનુભવ તથા સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વિષયનું સ્ફુરણ એ બંને વડે યુક્ત છે છતાં ચિદાકાશ રૂપ જ છે. નિર્મળ, નિર્વિકાર અને સત્ય એવું ચિદાકાશ સદા એક રૂપે રહ્યું છે છતાં કંઈક બહિર્મુખ થતાં તે જાણે જગત આદિના આકારે થઈ રહેલ હોય એમ પ્રતીતિમાં આવે છે. તમે ઇન્દ્રિયો વડે પદાર્થોના અનુભવ કરતા સીધું અનુભવ હોય તો કેવળ સ્વરૂપને તો જે સ્વયં સાક્ષી બ્રહ્મ છે અને એનો પ્રતિભાસ સ્વયં પ્રતિભાસ, સ્વયં બિંબ અને પ્રતિબિંબ. તો સ્વયં સાક્ષી બ્રહ્મ છે અને સ્વયંનો પ્રતિભાસ સાક્ષી ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ છે. તો સ્વયં સાક્ષી બ્રહ્મ છે એ તો અનંત અખંડ અભેદ, બરાબર. તો એમાં સ્વયં સાક્ષ્ય પ્રતિભાસ સંભવ નથી, વિકલ્પ એમાં સંભવતો નથી કારણ કે એ અખંડ છે. આખું પોતે પોતામાં ભરપૂર, અનંત ભરપૂર ને એક જ છે એટલે કોઈ જગ્યા ખાલી નથી. એટલે બીજી રજબી વસ્તુ નથી, રજબી બીજી જગ્યા નથી, રજબી બીજી વસ્તુ નથી. તો સ્વયં સાક્ષી બ્રહ્મ છે અને પોતે પોતામાં એટલે પોતે પોતામાં સાક્ષી ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ નથી. એ તો પ્રતિભાસ એટલે પોતામાં પ્રતિભાસ નથી. જેમ કે દર્પણનું દ્રષ્ટાંત આપ્યું તો દર્પણમાં પ્રતિબિંબ છે તો દર્પણ છે ને પ્રતિબિંબ નથી. તો સાક્ષી બ્રહ્મ છે એમાં સાક્ષી ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ પ્રતિભાસ નથી. તો પ્રતિભાસ નથી, સાક્ષ્ય પ્રતિભાસ નથી એટલે પોતાનું સાક્ષીપણું પણ નથી, એટલે સાક્ષી બ્રહ્મ પણ નથી અને સ્વયં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. હેઝ એ ક્લિયર? સ્વયં સાક્ષી બ્રહ્મ છે એ સ્વયંનો સાક્ષ્ય પ્રતિભાસ ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ છે. સમષ્ટિમાં એ સગળી વ્યક્તિઓ ઓલ ઇન્ક્લુઝિવ, બરાબર. એટલે વ્યક્તિ આવી ગઈ, વ્યક્તિ સાક્ષી કહેવાની જરૂર નહીં. આત્મા, જીવ, મન, દેહ, સમજ્યા છે? સમષ્ટિમાં વ્યક્તિ ઇન્ક્લુઝિવ છે, અનુસ્યુત છે એટલે વ્યક્તિ કહેવાની જરૂર નહીં, વ્યક્તિ સાક્ષી એટલે સમષ્ટિ જે સાક્ષી બ્રહ્મ છે સ્વયં, બરાબર. આ તો અદ્વૈત સાપેક્ષ કહેવાય છે. તો સ્વયંનો જે પ્રતિભાસ છે સાક્ષ્ય ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ, તો સ્વયં સાક્ષી બ્રહ્મમાં સાક્ષ્ય પ્રતિભાસ છે જ નહીં એટલે સાક્ષ્ય ન હોવાથી સાક્ષી આરોપ પણ નથી, એટલે સાક્ષી બ્રહ્મનો આરોપ પણ નથી અને સ્વયં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. ક્લિયર છે? સ્વયં મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. ક્લિયર થાય ને? સ્વયં સાક્ષી છે તો હકીકત છે અને સમષ્ટિ સાક્ષી છે એ પણ હકીકત છે અને સમષ્ટિ સાક્ષીમાં સમષ્ટિ સાક્ષ્ય નથી એ પણ હકીકત છે અને સાક્ષીમાં સાક્ષ્ય ન હોવાથી, સમજ્યા છે? એટલે સાક્ષીનો આરોપ પણ નથી
એટલે સ્વયં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ. એને અત્યારે જ આ જ ક્ષણે છે ને. ક્લિયર? માણસ ક્યાં અટકે છે ખબર પડે છે? પોતાને વ્યષ્ટિ સાક્ષ્ય ગણે છે. ખરેખર પોતે સમષ્ટિ સાક્ષી પણ નથી તો વ્યષ્ટિ સાક્ષ્ય તો હોય જ ક્યાંથી? સમષ્ટિ સાક્ષ્ય પણ નથી તો વ્યષ્ટિ સાક્ષ્ય હોય જ ક્યાંથી? ઈશ્વર જ નથી તો જીવ હોય જ ક્યાંથી? સમષ્ટિ સંકલ્પ બ્રહ્મા જેને કે હિરણ્ય ગર્ભ જ નથી તો વ્યષ્ટિ સંકલ્પ વ્યષ્ટિ મન હોય જ ક્યાંથી? અને સમષ્ટિ દેહ વિરાટ જ નથી સાક્ષ્ય તો વ્યષ્ટિ દેહ હોય જ ક્યાંથી? એટલે સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષ્ય તો સાક્ષી સમષ્ટિ સાક્ષ્ય નથી, સમષ્ટિ સાક્ષી સમષ્ટિ સાક્ષ્ય નથી તો સાક્ષ્ય નથી તો સમષ્ટિ સાક્ષીનો આરોપે નથી. અને સ્વયં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. સમષ્ટિ વ્યષ્ટિ સાક્ષી સાક્ષ્ય સંભવતા જ નથી, દ્વૈત સંભવતું જ નથી. બિંબ પ્રતિબિંબ ભેદ એટલે ભેદાભેદ છે જ નહીં. ક્લિયર? નંબર બોલો. 1462 જમણી બાજુ નીચે. નિર્મળ નિર્વિકાર 1 2 3 4 5 6 7 નીચેથી 7મી લાઈન જમણી બાજુ 1462. જમણી બાજુ નીચેથી 7મી લાઈન નિર્મળ નિર્વિકાર અને ક્યાં આગળ છે? જમણી બાજુ નીચે 1462 જમણી બાજુ નીચે નિર્મળ હા નિર્મળ નિર્વિકાર અને સત્ય એવું ચિદાકાશ સદા એકરૂપે રહ્યું છે છતાં કંઈક બહિર્મુખ થતાં તે જાણે જગત આદિના આકારે થઈ રહેલો એમ પ્રતીતિમાં આવે છે. તેમ ઇન્દ્રિયો વડે પદાર્થોનો અનુભવ કરતાં છતાં ચિત્તમાંથી વાસનાને કાઢી નાખો અને તત્વનિષ્ઠ થઈ જઈ ચિદાકાશ સાથે એકતાર બની સુષુપ્તિ અવસ્થાવાળા જેવા થઈ રહો. તમે વાસનાથી રહિત થઈ જઈને તથા ચિત્તને શાંત રાખી બોલો. સંભળાય જ બરાબર? ચાલો પીઓ અને લેવડ દેવડ કરો. તમે જીવતા છતાં નિરંતર પાષાણના જેવા દ્રઢ મૌનને ધારણ કરો. જે આ દ્રશ્ય તમે તમારી આગળ જુઓ છો તે ઝાંઝવાના જળની પેઠે અને ચંદ્રમાં ભ્રાંતિ વડે દેખાતી બેપણાની પ્રતીતિની પેઠે સંભવતું જ નથી. આ જગત કારણના અભાવને લીધે પ્રથમ ઉત્પન્ન જ થયેલું નથી, કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થવી સંભવતી જ નથી. કદાચિત જો કંઈ સંભવતું હોય તો તે કારણ રહિત અને દ્વૈતપણાથી રહિત એવા પરબ્રહ્મથી ઉત્પન્ન થયેલું છે. એ પરબ્રહ્મ યથાસ્થિતપણે રહ્યું છે છતાં જાણે જગતના આકારે થઈ રહ્યું એમ દેખાય છે. પરંતુ હે પ્રિય રામચંદ્રજી, તે યથાસ્થિતપણે પોતાના પૂર્વરૂપમાં જ રહેલું છે. જો કે તેમાં દ્વૈતની ભ્રાંતિ દેખાય છે તો પણ તે પોતાના સ્વચ્છ અદ્વિતીય રૂપમાં સર્વદા રહેલું છે. એ સ્વચ્છ બ્રહ્મની અંદર આ જગત આદિ દ્રશ્ય રહેલું છે. એવો જે કાંઈ પ્રૌઢ અનુભવ થાય છે, અને પહેલાં કીધું તો ખબર છે બાળપણમાં કે બ્રહ્મ અમારું માનસ પુત્ર હજો, એટલે સાક્ષી બ્રહ્મ સાક્ષી આરોપથી એ માનસ પુત્ર છે. સાક્ષીપણું પણ સંકલ્પ છે અને સંકલ્પ નથી એટલે પછી સાક્ષી બ્રહ્મ પણ નથી. અને અમે અમારું માનસ પુત્ર બ્રહ્મ અમારું માનસ પુત્ર હજો તો પછી સાક્ષી બ્રહ્મ નથી. સાક્ષી તો હોય જ ક્યાંથી? અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. પરંતુ હે પ્રિય રામચંદ્રજી, તે થઈ ગયું બરાબર. એ સ્વચ્છ બ્રહ્મની અંદર આ જગત આદિ દ્રશ્ય રહેલું છે. એવો જે કાંઈ પ્રૌઢ અનુભવ થાય છે તે માયા છે, ભ્રાંતિ છે અને સ્વપ્નમાં દેખાયેલી સ્ત્રીની પેટે મિથ્યા છે એમ વિવેકી વિદ્વાનોનું સમજવું છે. વસ્તુતા જોતા દ્રશ્ય ઉત્પન્ન થયેલું નથી, તે વર્તમાન સમયમાં પણ નથી, હવે પછી થશે પણ નહીં અને તે નાશને પણ પ્રાપ્ત થતું નથી. કેમ કે જે નથી જ તેનો નાશ શું થાય? તો તે જગત પરમ શાંત ચિદાકાશ રૂપ છતાં જગતના આકારે થઈ રહેલું દેખાય છે. એ સ્વસ્થ શાંત પરબ્રહ્મ પોતાના સ્વરૂપને નહીં છોડતા વિવર્ત ભાવથી જાણે જગતરૂપ થઈ રહ્યું હોય એમ પ્રતીતિમાં આવે છે. જે હમણાં આપણી આગળ નજરે જોવામાં આવે છે તે કોઈ દિવસ સત્ય નથી. આગળ પણ તે કોઈ કાળ હતું નહીં તેમ દ્રષ્ટા પણ નથી. કેમ કે દ્રશ્ય પદાર્થનો જો અભાવ છે તો પછી દ્રષ્ટાપણું ક્યાં રહે? રામ બોલ્યા, વક્તાઓમાં શ્રેષ્ઠ મહાત્મા વસિષ્ઠજી, જો આપ કહો છો તેમ હોય
દ્રષ્ટાદ્રશ્ય આદિ કશું જ ન હોય તો પછી આ દ્રષ્ટાદ્રશ્યની પ્રતિતિ કેમ થાય તે સર્વ આપ મને ફરીવાર કહો. વસીર બોલ્યા, આ દ્રશ્ય સાવ મિથ્યા છે અને તેના કારણના અભાવને લીધે તેનું દ્રશ્યપણું કેવળ કહેવા માત્ર છે, કેમ કે તેના નિર્દેશનો અત્યંત અસંભવ છે. જે કાંઈ આ દ્રષ્ટા અને દ્રશ્યની ભ્રાંતિ રૂપે જગત આદિ પ્રતિતિમાં આવે છે તે પરમાત્માનું સુધર રૂપ છે એમ તમે સમજો. જેમ સ્વપ્નમાં આકાશની અંદર દેખાતું વન ચિદાકાશ રૂપ છે, તેમ જાગ્રતમાં પણ ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર વિવર્ત ભાવથી જગત રૂપે થઈ રહેલું પ્રતિતિમાં આવે છે. આદિ સૃષ્ટિથી માંડી અહીં કોઈ દેશકાળમાં જગતનું કશું પણ ઉપાદાન કાળ નથી, કેવળ બ્રહ્મ જેવા રૂપે પ્રતિતિમાં આવે છે. પોતાના સ્વરૂપની અંદર ચિદાકાશ જ કંઈ વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે અને તે જ આ જગત રૂપે ખડું થઈ રહેલું ભાસે છે. જેમ ભાવમાં ભાવ પણ રહ્યું છે, શૂન્યમાં શૂન્યતા રહી છે અને સાકાર વસ્તુમાં આકાર રહે છે, તેમ ચિદાકાશની અંદર જગત રહેલું છે. આ જગત ચિદાકાશનો માયામાં પડેલો એક આભાસ જ છે એમ તમે સમજો. વસ્તુતઃ તે સત્ય ચિદાકાશથી જ પૂર્ણ ભરપૂર છે અને એક રસમય થઈ રહેલું છે. ચિદાકાશ જ પોતે આ પ્રમાણે દ્રષ્ટાદ્રશ્યનું દર્શન રૂપે થઈ રહેલું ભાસે છે. વસ્તુતઃ જોતા દ્વૈતના અભાવને લીધે આભાસ કે આભાસનો આશ્રય એ કશું નથી. આ સગળું અનિર્દેશ્ય પરબ્રહ્મ રૂપ છે. આમ દ્રશ્યના દર્શનના અભાવની સાથે દ્રષ્ટાનો પણ અભાવ સિદ્ધ થાય છે. તો સત અસતને જાણનાર પણ કોણ છે? રામ બોલ્યા, હે મહારાજ, જો એમ જ હોય તો પછી કાર્યકારણ આદિનો ભેદ કેમ દેખાય છે? તે ક્યાંથી આવ્યો અને તે કેમ સત્યતાને પ્રાપ્ત થઈ ગયો તે આપ મને કહો. વસિષ્ઠ બોલ્યા, ઈશ્વર જે વસ્તુતઃ પોતાના આત્મારૂપ છે તે પોતે જ્યારે જેવી ભાવનાને સ્ફુરાવે છે ત્યારે તેવું જ તમારા જોવામાં આવે છે અને ઈશ્વર જ તમારા રૂપે દ્રષ્ટાદ્રશ્ય આદિ ભાવને અનુભવે છે તથા તમે પોતે પણ ચિત્ત પ્રકાશ રૂપ છો. આ સર્વ આકાશ ચિદાકાશ રૂપ છે. એ ચિદાકાશ પોતાના સ્વરૂપમાં જ સદાકાળ રહેલું છે. તે મોહને પ્રાપ્ત થતું નથી અને સ્વપ્નની પેઠે અનેક રૂપ થઈ રહેલું છે. તેની સ્વતંત્ર ઈચ્છાને કોણ રોકી શકે એમ છે? એક ભાવની નિવૃત્તિ થઈ બીજા ભાવની પ્રાપ્તિ થતાં વચમાં જે ચિદાત્માનું સ્વરૂપ જોવામાં આવે છે તે જ ચિદાકાશ છે અને તે જ આ સર્વરૂપે થઈ રહેલું છે, બીજું કશું નથી. કાર્યકારણ ભાવ આદિની દ્રષ્ટિ અવિદ્યા વડે કલ્પાયેલી છે અને ચિદાત્મા તેના જગતની પેટે કલ્પી લે છે. તેની સ્વતંત્ર ઈચ્છાને કોણ રોકી શકે એમ છે? જો કદાચિત કોઈ બીજો દ્રષ્ટા ભોગતા કે કરતા હોય તો હજી આ દ્રશ્ય સી રીતે થયું અને તે શું છે એવી સંભાવના ઘટી શકે, પરંતુ બીજી રીતે ચિદાત્મા પોતે દ્રષ્ટા ભોગતા કરતા રૂપ હોય તો પછી એ સંભાવના ઘટી શકતી નથી. આભાસ વિનાનું અદ્વિતીય શુદ્ધ ચિદાકાશ જ સ્વપ્નની અંદર અનેક રૂપે થઈ રહેલું છે. તો તેમાં ક્યાં શું કલ્પાય છે અને કેવી રીતે વિકલ્પની કલ્પના કરવી? ઠેઠ સ્વયંભૂથી માંડીને આ સૃષ્ટિની ભ્રાંતિ ચિદાકાશની અંદર અવિદ્યાને લીધે ભાસે છે. જો તેનું ખરેખરનું સ્વરૂપ ઓળખવામાં આવે તો જ્ઞાન વડે તે ક્ષણ માત્રમાં બ્રહ્મરૂપ જ થઈ જાય છે. એ ચિદાકાશમાં પ્રતીતિમાં આવતી જગતની ભ્રાંતિનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાયાથી તે ભ્રાંતિરૂપ કહેવાય છે, માયારૂપ કહેવાય છે, જગતરૂપ કહેવાય છે, વિદ્યારૂપ કહેવાય છે અને દ્રશ્યરૂપ પણ કહેવાય છે. બાળક જેવી રીતે રાત્રિમાં વેતાલ પોતાથી જુદો ન હોવા છતાં તેને જુદો દેખે છે, તેમ ચિદાકાશના પ્રકાશ રૂપે એવો ચિદાભાસ આ દ્રશ્યરૂપે પિશાચ પોતાથી જુદો ન હોવા છતાં તેને જુદો સમજે છે. સ્વપ્નમાં પર્વત, શહેર અને નગર આદિનો ભાવ સાવ અસત્ય છે, છતાં ચિદાકાશ જ પોતાના સ્વરૂપની અંદર તે જાણે સત્ય હોય અને સાવયવ હોય તેમ અનુભવે છે. તેવી જ રીતે ચિદાકાશ પોતાના સ્વરૂપની અંદર જગતના સાવયવ હોય તેમ અનુભવે છે. સ્વપ્નમાં જેમ ચિદાત્મા જ પોતાના સ્વરૂપની અંદર પોતાના આત્માને જ પર્વત, નગર આદિ રૂપે દેખે છે, તેમ ચિદાત્મા જાગ્રતમાં પણ પોતાના સ્વરૂપની અંદર હું પર્વત છું, રુદ્રરૂપ છું, સમુદ્રરૂપ છું, વિરાટ રૂપ છું એમ અનેક રૂપે પોતાના આત્માને દેખે છે. આકારવાળું કોઈ પણ કારણ નથી, તેથી કશું પણ કાર્ય થયું જ નથી. મહાપ્રલયમય ચિદાકાશની અંદર ચિન્મય તત્વ જ પોતે દ્રશ્ય રૂપે થઈ રહેલું ભાસે છે. વિના કારણે ચિદાકાશ પોતાના સ્વરૂપને જગત રૂપે અનુભવે છે. બાકી વસ્તુ તો નિરવયવ છે, ચિન્માત્ર છે અને નિરંતર પોતાના ચિન્મય સ્વરૂપમાં જ રહેલું છે. સર્વ જીવો અરીસાની પેઠે પોતાના સ્વરૂપની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા જગતના મિથ્યાપણ અને વિચારના અભાવને લીધે સમજતા નથી. આમ સ્વરૂપ ન ઓળખાયાથી તેઓ જળ જેવા થઈ ગયા છે અને પોતાનું આયુષ્ય એળે ગાળી નાખે છે. બાકી વિચાર કરનારા વિવેકી પુરુષના અંતઃકરણમાં જ ચૈતન્યરૂપ ચિદાત્મા રહે છે, તેથી પરમ પુરુષાર્થ તેમની પાસે જ રહેલા છે. તે પદાર્થોના નામ રૂપાત્મક સ્વરૂપને છોડી દઈને અને તેના અવશિષ્ટ રહેલા તત્વોને ચિદાકાશ રૂપ સમજીને વિવેકી પુરુષે ચેતન છતાં પાછળના જેવું અચળ થઈ રહેવું, પણ બીજા માહિક દેહ આદિ પદાર્થોમાં આસ્થા રાખવી એ વાત સારી નથી. જેમ જળ પોતાના પ્રવાહને ચલાવે છે છતાં જગતની અંદર તે દ્રવ રૂપે અને ચક્રી આદિ રૂપે પણ રહેલું છે, તેમ ચિદાકાશ પોતાના સ્વરૂપમાં રહે છે છતાં વિવર્ત ભાવથી તે જગત રૂપે પણ થઈ રહેલું છે. જેમ કલ્પવૃક્ષ અને ચિંતામણી વાંચિત ફળ આપે છે તેમ ચિદાત્મા પણ અંતઃકરણમાં રહેલી દ્રઢ ભાવનાને ક્ષણવારમાં
પૂર્ણ કરી આપે છે. ચિંતામણીની પેઠે અને કલ્પદ્રુમની પેઠે ચિદાત્મા તત્કાળ અભિષ્ટ ફળને પોતા વડે જ આપે છે. જોકે પોતે તો આકાશરૂપ છે તથા પોતાના સ્વરૂપમાં સદાકાળ રહ્યા કરે છે. ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા એક દેશમાંથી બીજા દેશને પ્રાપ્ત થતા ચિદાત્માનું વચન જે કાંઈ નિર્વિષય વચમાં જે કાંઈ નિર્વિષય સ્વરૂપ અવશેષ રહે છે તે જ આ દ્રશ્યનું રૂપ છે. તો પછી તેમાં દ્વિત્વ અને એકત્વ આદિની ભ્રાંતિ વળી કેવી હોય? અનંત અને પ્રકાશમય ચિન્માત્ર તત્વની છાયા જ પોતાના નિર્મળ સ્વરૂપને જગતને વિશે પ્રસારી રહેલી છે. જોકે પોતે અંદર અવયવથી રહિત છે તો પણ આકાશમાં દેખાતી શૂન્યતા અને શ્યામતાની પેટે તે ભ્રાંતિ વડે દેખાડવામાં આવે છે. સૃષ્ટિના આદિકાળમાં ચેતનમાંથી વિસદૃશ તેનાથી જુદી જાતનું જળ કાર્ય ઉત્પન્ન થવું સંભવતું નથી, કેમ કે તેમ બનવામાં નિમિત્તરૂપ થાય તેવા કશા સહકારી કારણો નથી. માટે આદિ ચૈતન્ય સ્વપ્નની પેટે દ્રશ્યરૂપ થઈ રહ્યું છે. શ્રી યોગાસિદ્ધમાં રામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કાર્યકારણ નિરાશ નામનો સર્ગ 106 સમાપ્ત. સર્ગ 107. આ 107મા સર્ગમાં પૃથ્વી આદિ દ્રશ્ય પદાર્થનું અવસ્તુપણ વર્ણવવામાં આવશે અને સ્વપ્નની પેટે જગત પણ ચિદાત્માનો જ એકમાત્ર વિલાસ છે એમ વર્ણન કરવામાં આવશે. જગત ચિદાત્માનો વિલાસ છે. વસિષ્ઠ બોલ્યા, જગત જળભાવથી રહિત ચિન્મય છે, કેમ કે ચિદાકાશ જ સર્વત્ર ચારે બાજુ વિવર્ત રૂપે ભાસે છે અને તેની અંદર પ્રતીતિમાં આવતી દ્રષ્ટા દર્શન અને દ્રશ્યને ત્રિપુટી પણ ચિદાકાશ રૂપ જ છે. માટે સર્વ જીવતા છતાં નહીં જેવા છે. આ મનુષ્ય વર્ગ હું અને તમે જીવતા છતાં નહીં જેવા છીએ. જગતના સર્વ સ્થાવર જંગમ પદાર્થો વ્યવહારમાં નજરે દેખાય છે છતાં જે કાષ્ઠમૌના જેવા નિષ્ક્રિય કુટસ્થ ભાવને પ્રાપ્ત થઈ રહેલા છે અને આકાશમાં પણ સુખથી ગમન કરી શકે એવા નિરાકાર છે. આકાશમાં દેખાતી શ્યામતાની પેઠે જે કંઈ આ પ્રસરી રહ્યું દેખાય છે તે કશું છે જ નહીં એમ તમે સમજો, કેમ કે આકાશની અંદર વળી કશાનો સંભવ જ ક્યાંથી હોય? આકાશમાં ભ્રાંતિ વડે દેખાતા મચ્છરા મોવાળા આદિના જેવા આકારની પેઠે ઝાંઝવાની નદીની પેઠે આકાશમાં ઉડ્યા કરતા ધુમાડાઓના ગોટાઓની પેઠે અને છીપ આદિમાં થતી મોતી આદિની ભ્રાંતિની પેઠે જે કાંઈ ચિદાકાશના વિવર્ત રૂપે પ્રતીતિમાં આવે છે તે જોકે અનુભવમાં આવે છે છતાં વાસ્તવિક નથી. ચિદાકાશ જગત રૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ ગયેલું છે. જગત જોકે અનુભવમાં આવે છે તો પણ વસ્તુતઃ તે શૂન્ય છે. તેથી તેમાં શી આસ્થા રાખવી અને કયો પદાર્થ તેમાં આસ્થા ઉત્પન્ન કરાવે એમ છે. પૃથ્વી આદિ પદાર્થો ચિદાકાશ રૂપી બાળકની કલ્પનાના સમૂહરૂપ છે, શૂન્ય છે, નિરર્થક અને અવસ્તુરૂપ છે. માત્ર ભ્રાંતિથી જ તે ચિદાકાશની અંદર ઉદય પામેલા છે. અજ્ઞાનીઓ તેમાં અમુક હું છું અને અમુક મારું છે એવી ઘાટી આસ્થા શા માટે રાખવી? હવે મને સમજાયું કે બાળકના સંકલ્પમાં બાળક જ રમે છે. સુવર્ણ તથા રત્ન આદિના લાભની ઈચ્છાથી પ્રવૃત્ત થયેલો પુરુષ તે ખાણને ધોવાની વાત મૂકી દઈ આકાશને ધોવા મંડી જાય છે તો તેને મોટા યત્ન વડે પણ કશું ફળ મળે નહીં. આ પ્રમાણે પૃથ્વી આદિના અસદ વિચારો વડે કેવળ વૃથા જ આયુષ્ય ચાલી જશે અને કશું તત્વ જાણવામાં આવશે નહીં. જે વસ્તુ સહકારી આદિ કારણોના અભાવને લીધે પ્રથમ જ ઉત્પન્ન થયેલ નથી તે આજે ક્યાંથી હોય? જે મૂળ પુરુષો ઉત્પન્ન જ નહીં થયેલા આકાશના જેવા શૂન્ય તથા મિથ્યા અર્થ વડે વ્યવહાર કરે છે તેઓ મરી ગયેલા અથવા નહીં થયેલા પુત્રની રક્ષા કરે છે. વસ્તુતઃ જોઈએ તો પૃથ્વી આદિ પદાર્થો ક્યાંથી થયા? કોણે કર્યા? સી રીતે તેમની ઉત્પત્તિ થઈ? તેમનું સ્વરૂપ કેવું? શાંત ચિદાકાશ જેવી રીતે પોતાના સ્વરૂપની અંદર પોતા વડે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ જાય છે. કાર્યકારણ કાળ આદિની કલ્પના વડે આકુળ ચિત્તવાળા પુરુષોને એવી રીતે ભ્રાંતિ માત્રથી પૃથ્વી આદિ પદાર્થો દેખાય છે. એવા અવિવેકી પુરુષોનો આપણે કશું પણ પ્રયોજન નથી. અપવાદ દ્રષ્ટિથી જોતાં જગત પૃથ્વી આદિથી સાવ રહિત છે અને અધ્યારોપ દ્રષ્ટિથી જોતાં આદિ સાહિત્ય ચિદાકાશ રૂપ છે. ચિદાકાશ રૂપી મણી સ્વપ્નાદિની પેઠે પોતાના આકાશના જેવા વિશાળ સ્વરૂપને આવી રીતે જગત આદિ રૂપે પ્રસારી દે છે. પોતાના અનુભવ વડે પ્રમાણમાં આવતું ચિદાકાશનું જે કાંઈ નિરાકાર સ્વરૂપ છે તે જ દ્રશ્ય એવા કાલ્પનિક નામને ધારણ કરીને પૃથ્વી આદિના રૂપે પ્રતીતિમાં આવે છે. સર્ગ 107મો સમાપ્ત. સર્ગ 108મો. 108મા સર્ગમાં જ્યાં સુધી અવિદ્યાનો નાશ ન થાય ત્યાં સુધી કોઈ કાળે જગતમાં અંત આવતો નથી. આ બાબત વિશે વિસ્તારથી અવિદ્યા સંબંધી એક વિચિત્ર આખ્યાન આવશે. અવિદ્યાનો નાશ થતાં જગતનો નાશ થાય છે. રામ બોલ્યા, હે મહારાજ, આ દ્રશ્યરૂપે અવિદ્યા ચિદાકાશની અંદર એક સ્વપ્ન નગરીની પેઠે દેખાય છે છતાં શૂન્ય છે. તે અવિવેકી પુરુષની દ્રષ્ટિમાં આજ્ઞાને લીધે બાધિત ન થઈ જતાં વિદ્યમાન જ છે. તે ક્યાં સુધી પ્રતીતિમાં આવે છે? કેવા રૂપે દેખાય છે? કેવડી જણાય છે? તેનું તત્વ શું છે તે સર્વ આત્માને ફરીવાર કહો. વસિષ્ઠ બોલ્યા, જે અવિવેકી પુરુષોને પૃથ્વી આદિ દ્રશ્યરૂપી અવિદ્યા સત્યરૂપે વિદ્યમાન જણાય છે તેમને બ્રહ્મની પેઠે જ દેશ વડે જે કે કાળ વડે તેનો અંત દેખાતો નથી. આ બાબતમાં હું એક કથા આખ્યાયિકા કહું છું, તે તમે સાંભળો. કોઈક સ્થળે આકાશના કોઈ એક ખૂણામાં ત્રિલોકીના જેવી જ કાંઈ કોઈ એક ત્રિલોકી છે અને તેની અંદર અહીંના જેવી જ સર્વ વ્યવસ્થા રહેલી છે. તેમાં પૃથ્વીના ભૂષણનું કોઈ પૃથ્વીનો ભાગ છે. તેની અંદર
હાથી ઘોડાદીનો સ્પષ્ટ રીતે સંચાર થઈ શકે એવી કોઈ ભૂમિમાં તતમિતિ નામની એક પ્રસિદ્ધ નગરી છે. તેમાં વિપશ્ચિત નામનો એક વિખ્યાત રાજા હતો. તે પોતાની વિદ્વત્તાને લીધે સભાસદો વડે સુશોભિત એવી પોતાની સભામાં બહુ દીપતો હતો. કમળની વાળી આ નીચેનું વાંચ્યું નહીં, આ 108માં સર્ગમાં જ્યાં સુધી અભિધાન નાશ ન થાય એ વાંચ્યું ને. આ તો વિપશ્ચિત આવ્યો, વાંચો વિપશ્ચિત. તેમાં પૃથ્વીના ભૂષણરૂપ કોઈ એક પૃથ્વીનો ભાગ છે, તેની અંદર હાથી ઘોડા આદિનો સ્પષ્ટ રીતે સંચાર થઈ શકે તેવી કોઈ ભૂમિમાં તતમિતિ નામની એક પ્રસિદ્ધ નગરી છે. તેમાં વિપશ્ચિત નામનો એક વિખ્યાત રાજા હતો. તે પોતાની વિદ્વત્તાને લીધે સભાસદો વડે સુશોભિત એવી પોતાની સભામાં બહુ દીપતો હતો. કમલીની વાળી નદીમાં જેમ રાજહંસ શોભે છે, નક્ષત્ર ગણમાં જેમ ચંદ્રમા શોભે છે અને પર્વતોના સમૂહમાં જેમ સુમેરુ શોભે છે, તેમ રાજસભામાં એ રાજા બહુ જ શોભતો હતો. એ રાજાના એવા તો અમૂલ્ય ગુણો હતા કે કવિઓ તેનું વર્ણન ન કરી શકવાને લીધે વર્ણન કરવામાંથી નિવૃત્ત થઈ જતા હતા. કવિઓને તેની પાસેથી અચળ લક્ષ્મી, ખ્યાતિ અને શોભા મળતા હતા અને તે મેરુ પર્વતની પેઠે જ પોતાના આશ્રિતોને ન્યાલ કરી દેતો હતો. નિરંતર પ્રાતઃકાળમાં ઉઘડનારા અને સર્વ દિશાઓમાં પ્રકાશ આપનારા કમળમાંથી જેમ સૂર્યના તડકાથી અપૂર્વ શોભા ઉત્પન્ન થાય છે, તેમ નિરંતર પ્રાતઃકાળમાં પ્રફુલ્લ રહેનારા અને સર્વની આશાઓને પૂર્ણ કરનારા એ વિપશ્ચિત રાજાના પ્રતાપથી અપૂર્વ શોભા ઉત્પન્ન થતી હતી. એ રાજાની બુદ્ધિ બ્રાહ્મણ તરફ બહુ શ્રદ્ધાવાળી હતી અને તેનામાં જાતિ, ફળ, વર્ણ, આશ્રમ આદિનું ઉત્તમ અભિમાન રહ્યું હતું. તે ભક્તિ વડે સદાકાળ એક સરખી રીતે અગ્નિને જ પોતાના ઈષ્ટ દેવતા રૂપે પૂજતો હતો અને બીજા કોઈ પણ દેવને તે જાણતો પણ ન હતો. તેના મંત્રીમંડળમાં મહાધીર તથા નિર્ભય સૈન્યવાળા બળવાન 4 મંત્રીઓ હતા અને તેઓ ચારેય દિશામાં 4 મહાસાગરની પેઠે મર્યાદાનું પાલન કરવા માટે યોજાયા હતા. સમુદ્રોમાં જેમ માછલાઓના અને મગરમચ્છોના સમૂહો રહ્યા હોય છે, તેમ એ મંત્રીઓ પણ ઘોડાઓ અને હાથીઓના સમૂહોથી યુક્ત હતા. સમુદ્રોમાં જેમ ચકરીઓના સમૂહો રહ્યા હોય છે, તેમ એ મંત્રીઓ પણ ચક્રવ્યૂહ વડે મહાસુશોભિત જણાતા હતા. સમુદ્રો જેમ તરંગો વડે રમણીય જણાય છે, તેમ એ મંત્રીઓ પણ બળથી, શક્તિ અને સૈન્યથી બહુ રમણીય જણાતા હતા. પૃથ્વીને શોભાવનારો એ વિપશ્ચિત રાજા પોતાના મંત્રીઓ વડે સર્વ દિશાઓ રૂપી ચક્રનો નાભીની પેઠે આધારરૂપ હતો. સુદર્શન ચક્રની પેઠે શત્રુઓથી અજય હતો અને સર્વ શત્રુ વર્ગને જીતતો હતો. તેની પાસે એક દિવસ પૂર્વ દિશા તરફથી એક ચતુર દૂત આવીને ઊભો રહ્યો. તે રાજાને એકાંતમાં કાળના વેગના જેવી ઉતાવળી ગતિવાળું અને ઘોર આશ્ચર્યવાળું આ વચન કહેવા લાગ્યો: અસ્ખલિત રીતે પૃથ્વીરૂપી ગાયને ખીલાની પેઠે પોતાના બંને હાથરૂપી વૃક્ષમાં વિશ્રામ આપનાર વિષ્ણુ તુલ્ય હે મહારાજ, મારા મુખથી હું જે હકીકત કહું છું તે આપ સાંભળો અને પછી જેમ યોગ્ય લાગે તેમ કરો. પૂર્વ દિશામાં આપે જે સામંત મોકલ્યો હતો તે તાવથી મરણ પામ્યો છે. આપે તેને સર્વ શત્રુઓને જીતી દિગ્વિજય કરવા માટે આજ્ઞા કરી હતી અને તે યમને જીતવા સારું યમપુરીમાં ચાલ્યો ગયો હોય એમ હું માનું છું. આમ પૂર્વ દિશાનો સામંત મરી ગયો એટલે દક્ષિણ દિશાનો નાયક દક્ષિણ દિશા અને પૂર્વ દિશા એ બંનેને જીતવાને પ્રવૃત્તિ કરતો હતો, પણ શત્રુએ તેને પૂર્વ અને પશ્ચિમ દિશા તરફના સૈન્ય સહિત આવીને ઘેરી લઈ મારી નાખ્યો છે. એ દક્ષિણ દિશાનો સામંત મરી ગયા પછી તમે પશ્ચિમ દિશામાં મોકલેલો સામંત પોતાના સૈન્યની સાથે પૂર્વ દિશા અને દક્ષિણ દિશાનું સંરક્ષણ કરવા માટે આદરથી સત્વર આવતો હતો. તેટલામાં તો દક્ષિણ દિશાના રાજાઓ રૂપે રહેલા તેના શત્રુઓ પૂર્વ દિશાના રાજાઓ સાથે મળી ગયા અને તેમણે રસ્તામાં જ યુદ્ધ કરી તેને રણની વચમાં મારી નાખ્યો છે. વશિષ્ઠ બોલ્યા: પૂર્વ દિશા તરફનો દૂત ઉપર પ્રમાણે કહેતો હતો, એટલામાં વળી બીજો દૂત પ્રલયકાળના જળના પ્રવાહની પેટે ઉતાવળો હાંફતો રાજમહેલમાં પેઠો. દૂત બોલ્યો: હે મહારાજ, જેમ પાત તૂટી જતા પાણીનું પૂર એકદમ ચાલ્યું આવે છે, તેમ આપે ઉત્તર દિશામાં મોકલેલો સેનાધિપતિ સામંત શત્રુઓના ઉપદ્રવ વડે પીડિત થઈ જઈ પોતાના સૈન્ય સહિત આ તરફ પાછો ચાલ્યો આવે છે. વશિષ્ઠ બોલ્યા: ઉપર પ્રમાણેના વચન સાંભળી રાજા હવે કાળક્ષેપ કરવાનો વખત નથી એમ માની પોતાના ઉત્તમ મંદિરમાંથી બહાર નીકળ્યો અને પોતાની પાસેના હજુરિયાઓને કહેવા લાગ્યો: રાજાઓ, સામંતો, મંત્રીઓ, યુદ્ધની તૈયારી કરી અહીં બોલાવી લાવો. આયુધોની શાળાઓ ઉઘાડો અને તેમાંથી તીક્ષ્ણ ઘોર હથિયારો લડવૈયાઓને આપો. શરીરોમાં બખ્તરોને ધારણ કરો. પાયદળ અહીં હાજર થઈ જાઓ. સૈન્યની ગણતરી કરો અને ઉત્તમ યુક્તિઓની ગોઠવણ કરો. સેનાના જુદા જુદા અધ્યક્ષોની નિમણૂક કરો અને ચારે બાજુ દૂતોને મોકલો. વશિષ્ઠ બોલ્યા:
રાજા જુસ્સાથી અને ઝડપથી ઉપર પ્રમાણે કહેતો હતો એટલામાં વ્યાકુળ ચિત્તવાળો પ્રતિહાર પ્રવેશ કરી કહેવા લાગ્યો. પ્રતિહાર બોલ્યો, હે મહારાજ, ઉત્તર દિશા તરફનો સેનાપતિ સામંત બાર દોઢીએ ઊભો છે. કમળ જેવા સૂર્યના દર્શન ઈચ્છે છે. કમળ જેમ સૂર્યના દર્શન ઈચ્છે છે તેમ તે આપ રાજાધિરાજના દર્શનને ઈચ્છે છે. રાજા બોલ્યા, જાઓ તેને સત્વર અહીં બોલાવી લાવો. તેની પાસેથી વૃત્તાંત સાંભળી દિશાઓના અંતોમાં શું બન્યું તે આપણે જાણી લઈએ. વશિષ્ઠ બોલ્યા, રાજાએ પ્રતિહારને ઉપર પ્રમાણે કહ્યું એટલે તેણે અંદર મોકલેલા સેનાપતિ સામંતને રાજાએ પોતાની પાસે આવેલો જોયો. એ સામંત પ્રણામ કરવામાં પરાયણ થઈ રહ્યો હતો. ઘા વાગવાથી તેના સર્વ અવયવો ઘાયલ થઈ ગયેલા હતા. તેનું પ્રત્યેક અંગ બાણો વડે વિંધાયેલું હતું. તે શ્વાસ વડે વ્યાકુલ બની ગયો હતો, રુધિરનું વમન કરતો હતો અને નિર્બળપણાથી શત્રુએ તેને જીતી લીધો હતો. એ સામંતે રાજાને પ્રણામ કરીને પોતાના અંગમાં થતી વ્યથાને ધૈર્ય વડે થંભાવી રાખી હતી અને નિરંતરપણે અવિચ્છિન્ન રીતે વહ્યા કરતા શ્વાસથી તે હાંફી રહ્યો હતો. તેણે નીચે પ્રમાણે બોલવાનો આરંભ કર્યો. સેનાપતિ સામંત બોલ્યો, હે મહારાજ, ત્રણેય દિશાઓમાં આપે અધિકારી તરીકે મોકલેલા ત્રણેય સામંતો પોતાના વિસ્તીર્ણ સૈન્યની સાથે યમપુરીમાં ગયા છે. તે જાણે આપની આજ્ઞાથી યમને જીતવા માટે ત્યાં ગયા હોય એમ લાગે છે. હું તેમના દેશોને સંભાળતો હતો પણ મને અશક્ત જોઈને ઘણા રાજાઓ મારી પછવાડે લાગ્યા છે. તેઓ બળાત્કારથી ઠેઠ આટલે સુધી આવી પહોંચ્યા છે. શત્રુઓનું મોટું સૈન્ય આપ મહારાજાના દેશમાં આવી પહોંચ્યું છે. તો જેમ તેમણે આપના સૈન્યની દુર્દશા કરી છે તેમ આપે તેની દુર્દશા કરવી જોઈએ. આપ જેવા મહારાજાને કશું પણ દુર્જય નથી. વશિષ્ઠ બોલ્યા, વેદના વડે પીડાયેલો તથા રણમાં ઘાયલ થયેલો એ સામંત આ પ્રમાણે બોલતો હતો એટલામાં વળી એક બીજો પુરુષ ઉતાવળથી પ્રવેશ કરીને કહેવા લાગ્યો, હે મહારાજ, આપણા દેશના પુરુષો પીપળા આદિ વૃક્ષના પાંદડાઓની પેઠે કાંપે છે અને ચોતરફ ડોલ્યા કરે છે. ચારે દિશાઓમાં શત્રુઓની મોટી સેનાઓ આવી પડી છે. મહાજાજ્વલ્યમાન ચક્ર, ગદા, પ્રાસ, કુંત આદિ આયુધોના તો જાણે જંગલો જ ખડા થઈ રહ્યા હોય એવો શત્રુઓનો કાંતિમય દેખાવ છે. તેથી આપણી જમીન જાણે લોકાલોક પર્વતના તટો વડે જ વીંટાઈ ગઈ છે. પતાકા, આયુધો અને યોદ્ધાઓને અંગમાં ધારણ કરી રહેલા તથા ચપળ સામાન વડે આકુળ દેખાતા તે રથો આકાશમાં ઉડેલા ત્રિપુરના સમૂહની પેઠે ચારે બાજુ પથરાઈ રહેલા દેખાય છે. પોતાની સૂંઢોને આકાશમાં ઉછાળતા ને જાણે માંસના વૃક્ષોના વનો જ ખડા થઈ રહ્યા હોય એવા દેખાતા હાથીઓના સમૂહો વર્ષા ઋતુમાં ગાજતા વરસાદના સમૂહોના જેવી ગર્જના કરે છે. પોતાની ગતિના ક્રમ પ્રમાણે જાણે પૃથ્વી જ નીચી ઊંચી થયા કરતી હોય તેમ ઘોડાઓના સમૂહ નીચા અને ઊંચા થયા કરે છે તથા પવન વડે ઉછળતા મહાસાગરની પેઠે શબ્દો કરે છે. શ્રમને લીધે ફીણવાળા ઘુમરીઓની પેઠે ભમ્યા કરતા અને ચારે બાજુ કુંડાળાની પેઠે ચક્કર મારતા ઘોડાઓના સમૂહો ક્ષીર સમુદ્રના જળની પેઠે અવાજ કરતા રહે છે. પ્રલયકાળના મહાસાગરનું પૂર જેમ પોતાના વિશાળ તરંગો વડે ચારે બાજુ ફરી વળે છે તેમ આકાશની પેઠે ચળકાટ મારતા કવચ, શસ્ત્ર આદિની તૈયારી વડે સુશોભિત એવું બળવાન સૈન્ય પ્રત્યેક દિશામાં ફરી વળેલું દેખાય છે. એ સૈન્યને અંગે રહેલા બાણ, શસ્ત્ર, અસ્ત્ર, બખ્તર, મુકુટ અને આભૂષણ કાંતિઓ જાણે આપના પ્રતાપરૂપી અગ્નિની મૂર્તિમાન જ્વાળાઓ હોય તેમ ચારે બાજુ ચમક્યા કરે છે. માછલા, મગરમચ્છ આદિના આકારે રચાયેલા વ્યૂહો વડે યુક્ત અને વંટોળિયા વાયુની પેઠે ચારે બાજુ ફરી વળેલી સેનાઓ યોદ્ધાઓની ભીડથી ભરપૂર દેખાય છે. કુંત, ભાલા આદિ આયુધોની પંક્તિઓ એકબીજામાં પરસ્પર અથડાવાથી જાણે કોપ પામી હોય તેમ તીક્ષ્ણ અવાજ પેદા કરે છે અને ઝબકારા મારે છે. હે મહારાજ, ઉપર પ્રમાણે આપને વિજ્ઞપ્તિ કરવાને મને મારા સ્વામીએ આપના સામંતે આજ્ઞા કરેલી છે અને તેઓ પોતે આપણા દેશની સીમના અંતમાં આવેલી ઝાડીમાંથી યુદ્ધ માટે ગયા છે. હે મહારાજ, હવે હું પાછો એ મારા સ્વામીને મદદ કરવાને સાંગ, બાણ વગેરેની તૈયારી કરી જાઉં છું. જે કંઈ કહેવાનું હતું તે સર્વ હું આપને નિવેદન કરી ચૂક્યો છું. હવે જે કર્તવ્ય હોય તે આપ જાણો. વશિષ્ઠ બોલ્યા, એ દૂત ઉપર પ્રમાણે કહી ગળગળો થઈ ગયો અને સમુદ્રના તરંગની પેઠે શાંત થઈ પ્રણામ કરી તરત ચાલતો થયો. ગભરાટને પામેલા મંત્રીઓ, રાજાઓ, યોદ્ધાઓ, હાથીઓ, ઘોડાઓ, નોકરો, નગરજનો અને સ્ત્રીઓ વગેરેના ટોળાઓથી વ્યાકુળ થયેલો અને પોતાના ઉપર આવી પડેલા ભયને લીધે હાથમાં ઉપાડેલા હથિયારોવાળા અનેક જનસમૂહોથી ભરેલો તે રાજમહેલ પ્રચંડ પવન વડે વ્યાકુળ થઈ રહેલા મોટા જંગલના જેવો અતિ વ્યાકુળતાવાળો દેખાતો હતો. શ્રી વિદુરથની સામે જે સિંધુ હતો એ જ વશિષ્ઠથી મુક્ત થાય છે, એ જ વિપસ્થિત એ જ ને સિંધુ ચારમાંથી છેલ્લે એક રહ્યો એ
શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પાર્થિવ પાર્થિવ સંરભ વર્ણન નામનો સર્ગ 108મો સમાપ્ત. સર્ગ 109મો. રાજાએ સ્વદેહને અગ્નિમાં હોમી તેમાંથી 4 દેહ ઉત્પન્ન કર્યા. આ 109મા સર્ગમાં મંત્રીઓના વચન સાંભળી રાજા પોતાના દેહનો અગ્નિમાં હોમ કરશે અને તેના બીજા 4 દેહ તરત અગ્નિમાંથી ઉત્પન્ન થશે તે વિશે વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, જેમ દૈત્યોએ સ્વર્ગલોક દબાવવાથી વ્યાકુળ થઈ ગયેલા ઇન્દ્ર પાસે મુનિઓ આવે તેમ શત્રુઓએ પોતાનો દેશ ઘેરી લેવાથી વ્યાકુળ થઈ ગયેલા રાજા પાસે એટલા સમયમાં સર્વ મંત્રીઓ ભેગા થઈ ગયા. મંત્રીઓ બોલ્યા, હે મહારાજ, અમે વિચાર કરી બધો નિર્ણય કરી લીધો છે. સામ, દામ અને ભેદ એ ત્રણેય ઉપાયો આપણા શત્રુઓ પાસે કાર્ય કરી શકે તેમ નથી, માટે તેનો દંડ જ આપવો જોઈએ. હે મહારાજ, સામ અને ભેદ આપણે કોઈ દિવસ અગાઉ પણ શત્રુઓ પાસે કરેલ નથી, તો હમણાં જ તે કરવાની વાત જ શી કરવી? આપણા શત્રુ એ મ્લેચ્છ લોકો મહાપાપી છે, ધનાઢ્ય છે, જુદા જુદા દેશમાંથી આવી ભેગા થયા છે, શસ્ત્ર આદિની સારી તૈયારીઓવાળા છે, સંખ્યામાં બહોળા છે અને આપણા છિદ્રોને બરાબર જાણનારા છે, માટે તેઓ સામ આદિ ઉપાયને માને એમ નથી. આ બાબતમાં સારી રીતે સાહસ કર્યા વિના બીજો કશો ઉપાય નથી. તેથી હવે તરત રણ સંગ્રામને માટે ઉદ્યોગ કરો. આપ હવે શૂરવીર પુરુષોને યુદ્ધ માટે આજ્ઞા આપો, ઈષ્ટ દેવતાની પૂજા કરો, સામંતોને બોલાવો અને રણના નગારા વગડાવો. સર્વ યોદ્ધાઓ તૈયાર થઈ રણ સંગ્રામમાં નીકળી પડો. સર્વ દિશાઓને હાથીઓ વડે જાણે પ્રલયકાળના કાળા મેઘો વડે સુશોભિત હોય તેવો સુશોભિત બનાવો. ધનુષ્યના પરસ્પર અથડાવાથી ઊંચા નાદો થતા રહો. પ્રત્યંચાના સમૂહના શબ્દ સંભળાવો અને અર્ધચંદ્રના આકારે રાખેલા ધનુષ્યો વડે દિશાઓ વરસાદના વાદળાઓની પેઠે શ્યામ થઈ રહો. ઝબકારા મારતી પ્રત્યંચારૂપી વીજળી વડે સુશોભિત ઘાટા સિંહનાદરૂપી ગર્જના વડે યુક્ત અને ધનુષ્ય, કુંડળ વગેરેથી સુંદર દેખાતા શૂરવીર રૂપી મેઘો બાણોરૂપી જળધારા વરસાવો. રાજા બોલ્યો, ભલે, તમે સર્વ યુદ્ધ કરવા માટે નીકળો. નગરની રક્ષા માટે અને વ્યૂહરચના વગેરે સંબંધી જે ગોઠવણ કરવી ઘટે તે કરો. હું સ્નાન કરી અગ્નિનું પૂજન કરી પછી રણભૂમિમાં આવું છું. વશિષ્ઠ બોલ્યા, રાજાએ એ પ્રમાણે કહ્યું ત્યારે તે મોટા કાર્યોમાં વ્યગ્ર હતો, છતાં તેણે તેમને છોડી દીધા. પછી તરત વર્ષા ઋતુમાં નવો બગીચો જેમ જળ વડે ભીંજાઈ જાય છે તેમ પોતે ગંગાજળથી ભરેલા ઘડાઓ વડે નહાયો. હવે તેણે અગ્નિશાળામાં પ્રવેશ કર્યો અને શાસ્ત્રાનુસાર આદર વડે અગ્નિનું પૂજન કરી તેણે વિચાર કરવા માંડ્યો. અનાયાસે મળેલા અનેક વિલાસોવાળા વૈભવોની શોભા વડે મેં આખું આયુષ્ય ગાળ્યું છે, પ્રજાને અભયદાન પણ આપ્યું છે અને ઠેઠ સમુદ્ર પર્યંત મારી મોહર છાપ તથા મારો જ હુકમ મેં અનુભવ્યો છે. શત્રુઓના રાજ્ય લઈ મેં તેમને મારા પગ તળે દબાવ્યા છે અને 10 દિશાઓને કર આદિરૂપ ફળોના ભાર વડે મેં લતાની પેઠે જ નમાવી દીધેલી છે. પ્રજાઓના ચિત્તરૂપી ચંદ્રબિંબમાં મેં મારો નિર્મળ યશ સારી પેઠે પૂરી દીધેલો છે. મેં મારી કીર્તિલતારૂપી ગંગાને પૃથ્વીમાં સર્વત્ર પ્રસારી દીધી છે અને તે નીચેનાથી તે ઉપરના સર્વ લોકમાં વ્યાપ્ત છે. સંબંધીઓ, મિત્રો, પૂજ્ય બ્રાહ્મણ વગેરે ગુરુજનો અને બંધુઓના ઘરોને મેં ખજાનાની પેઠે રત્નો વડે ભરી દીધેલા છે અને મેં દિગ્વિજય કરતા સમુદ્રના તીરમાં નાળિયેરના રસના આસવનું પાન કર્યું છે. શત્રુઓના પ્રાણને મેં શબ્દ કરતી વખતે દેડકાના ગળાના ભાગની હાલતી ચામડીની પેઠે કંપાવેલ છે. બીજા દ્વીપોના કુલાચલ પર્વતોને મેં મારી આજ્ઞાને માથે ચડાવનારા બનાવી દીધા છે. મેં સિદ્ધ લોકોની સેનામાં વિહાર કર્યો છે અને હું દિશાઓના અંતભાગમાં આવેલી અપૂર્વ કાંચનમય ભૂમિમાં પણ ફર્યો છું. પૃથ્વીના અંતભાગમાં આવેલા પર્વતોના શિખર ઉપર પણ મેં વરસાદના વાદળાઓની પેઠે વિશ્રાંતિ લીધી છે. જ્ઞાન વડે પૂર્ણ એવી બુદ્ધિ જેમ એકાંતમાં સમાધિના અભ્યાસ વડે પરમપદમાં વિશ્રામ થાય છે, તેમ મેં પ્રજાના પ્રિય અર્થનું સંપાદન કરી અને સમૃદ્ધ દેશો મેળવ્યા હતા. વળી મેં દુષ્ટ રાક્ષસોને દ્રઢ અને મજબૂત બેડીઓમાં નાખ્યા હતા. એકબીજાને પરસ્પર બાધ ન આવે તેમ સમાન રીતે થયા કરતા ધર્મ, અર્થ અને કામ વડે મેં મારું આજ દિવસ સુધીનું વય ગાળ્યું છે. હું હમણાં જાણે યશનું અત્યંત પાન કરી ધવલ થઈ ગયો હોઉં તેમ જરા વડે ધોળો થઈ ગયો છું.
મને હમણાં લીલા ઘાસ ઉપર પડેલા ઝાકળના બિંદુઓના સમૂહ જેવું ધોળું વૃદ્ધ વય પ્રાપ્ત થયું છે અને તે સર્વભોગોના આનંદથી રહિત છે. વિશેષમાં વળી બળવાન ભયંકર શત્રુઓ ચડી આવ્યા છે અને તેઓ યુદ્ધ ઈચ્છે છે. એ લોકો ચારે બાજુથી ભેગા થઈ સંપીને આવેલા છે. યુદ્ધમાં જય સંદિગ્ધ છે. માટે અહીં આ સમયે જ જયદાયી એવા આ અગ્નિદેવને હું પ્રકટ કરીને મારા મસ્તકની આહુતિ આપું. રાજા બોલ્યો, હે દેવાધિદેવ, હે અગ્નિદેવ, યજ્ઞમાં પુરોડાશની પેઠે આ મારા મસ્તકને હું આપના કુંડમાં આહુતિ રૂપે હોમું છું. હે મહારાજ, જો મારા આ કૃત્યથી આપ પ્રસન્ન થયા હો તો બળવાન અને લક્ષ્મીવાન એવા નારાયણના 4 ભુજની પેઠે બળવાન અને લક્ષ્મીવાન એવા મારા 4 દેહ આ કુંડમાંથી ઉત્પન્ન થાઓ. એટલે તે વડે હું ચારે બાજુ 4 દિશાઓમાં શત્રુઓને નિર્વિઘ્નપણે મારું. હે મહારાજ, હું જ્યારે આપનું સ્મરણ કરું ત્યારે આપે મને દર્શન આપવું. વશિષ્ઠ બોલ્યા, આમ એ રાજાએ કહ્યું પછી બાળક જેમ લીલા વડે ચપળ કમળને છેદી નાખે છે તેમ તેણે ખડગ લઈને તે વડે પોતાના માથાને છેદી નાખ્યું. આમ છેદેલા પોતાના મસ્તકને તે રાજા અગ્નિમાં હોમવા જાય છે તેવો તે પોતે ધડ સહિત અગ્નિમાં જઈ પડ્યો. અગ્નિએ હવી રૂપે તેનો ઉપયોગ કરી પાછું તેને બદલે 100 ગણું આપ્યું. કેમ કે જે મહાન પુરુષોના ઉપયોગ માટે કલ્પાયેલ હોય છે તે તરત વૃદ્ધિ પામે છે. પછી નારાયણ ભગવાન જેમ સમુદ્રમાંથી બહાર નીકળે છે તેમ તે રાજા અગ્નિમાંથી જુદા જુદા 4 દેહે બહાર નીકળ્યો. ત્યારે તે તેજના સમૂહો વડે મહાપ્રદીપ્ત દેખાતો હતો. તેના તે 4 દેહો સૂર્યની કાંતિ વડે પ્રકાશવાળા હતા અને સાથે ભેળા જ ઉત્પન્ન થયેલા હતા. ઉત્તમ મુકુટ, આભૂષણો, આયુધો અને વસ્ત્રો વડે તે સુશોભિત હતા. તેઓ બખ્તરો અને મસ્તકના રક્ષણના સાધનો વડે યુક્ત હતા અને મુકુટના રત્નો, કંકણો તથા બાજુબંધોથી સુશોભિત હતા. તે સર્વ હારો તથા કુંડળોની રચના વડે રમણીય હતા, સર્વની રક્ષા કરતા હતા અને મોટા મનના હતા. સર્વેનો આકાર એક સરખો જ હતો અને તેમના અવયવો પણ સરખા જ હતા. ઉચ્ચૈશ્રવા નામના ઇન્દ્રના ઘોડાના જેવા રમણીય તથા ચપળ એવા ઉત્તમ ઘોડા ઉપર તેઓ ચડ્યા હતા. તેઓ સુવર્ણ સહિત બાણો તથા ભાથાઓ વડે યુક્ત હતા અને મહાસ્વચ્છ ઉદાર ચિત્તવાળા હતા. તે ચારેયના ધનુષ્ય અને પ્રત્યંચા સમાન હતા, તેમ દેહ પણ સમાન સુંદર હતા. એ રાજાના ચારેય દેહ પાલખી ઉપાડનારા જે પુરુષો ઉપર, હાથી ઉપર, રથ ઉપર કે ઘોડા ઉપર બેસે તેને શત્રુએ યોજેલ મંત્ર, યંત્ર, કૃત્યા, શસ્ત્ર અને અસ્ત્ર આદિ દોષો કાંઈ બાદ કરી શકે નહીં એવો તેમનો પ્રભાવ હતો. કેમ જાણે વડવાનલે પ્રથમ ચારેય સમુદ્રનું પાન કરી ઘણા કાળ સુધી પોતાના ગર્ભમાં રાખી પછી પુરુષાકારે અગ્નિકુંડમાં પાછા ઉત્પન્ન કર્યા હોય એવા તે મહાગંભીર દેખાતા હતા. રત્ન વડે શણગારેલા ઘોડાઓના દેહમાં સુશોભિત દેખાતા, પુષ્પોના સમૂહો વડે પૂર્ણ દેહવાળા અને ચંદ્રમાના જેવા સુંદર હાસ્ય વડે દિશાઓને પ્રકાશ આપનારા એ ચારેય વિપશ્ચિત રાજાઓ આહુતિ વડે હોમાયેલ અગ્નિમાંથી જાણે મૂર્તિમાન 4 વિષ્ણુ જ હોય અથવા મૂર્તિમાન 4 વેદ હોય અથવા તો મૂર્તિમાન 4 સમુદ્ર હોય તેમ બહાર નીકળ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અગ્નિ પ્રવેશથી દેહ લાભ નામનો સર્ગ 109મો સમાપ્ત. સર્ગ 110મો. વિપશ્ચિતનું શત્રુઓની સાથે ઘોર યુદ્ધ. આ 110મા સર્ગમાં શહેરની પાસે ચારેય દિશાઓમાં આવી પડેલા શત્રુઓ સાથે પ્રવૃત્ત થયેલા દારૂણ યુદ્ધ વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, એટલા સમયમાં શહેરની પાસે ચારેય દિશાઓમાંથી આવી પડેલા શત્રુઓની સાથે મહાદારૂણ યુદ્ધ ચાલુ થયું. શત્રુઓ ગામડાઓને અને નગરને લૂંટવા લાગ્યા. પ્રજાઓનો સમૂહ અત્યંત વ્યાકુળ થઈ ગયેલો જણાતો હતો. કેટલાકના દેહો અગ્નિની જ્વાળા લાગવાથી બળતા દેખાતા હતા. ધુમાડારૂપી વાદળાઓના ગોટાઓથી સર્વભાગ વ્યાપ્ત થઈ રહ્યો હતો. બાણોના સમૂહ વડે અને ઘણા ધુમાડાથી સૂર્યનારાયણ ઢંકાઈ ગયા હતા. તેથી ચારે બાજુ અંધકાર પથરાઈ રહ્યો હતો. ક્ષણ માત્રમાં સૂર્ય દેખાતો હતો અને ક્ષણવારમાં તે અદૃશ્ય થઈ જતો હતો. અગ્નિની જ્વાળાઓનો મોટો તાપ લાગવાથી વનના વૃક્ષોના પાંદડાઓ તપી જતા હતા. ચપળ ઉંબાડિયા, શૂળ અને મુસળ વડે આખું આકાશ પૂરાઈ રહ્યું હતું. અગ્નિના અનેક પ્રતિબિંબોથી આયુધોનો બમણો પ્રકાશ દેખાતો હતો. રણમાં સામે પગલે મરાયેલા મોટા શૂરવીરો સ્વર્ગમાં ઇન્દ્રની અપ્સરા અને અમૃતને પામતા હતા. ઉચ્છૃંખલપણે થયા કરતી હાથીઓની ગર્જનાને લીધે રણમાં ઉત્સાહ રાખનારા પુરુષોને હર્ષ થતો હતો. ભૂષુંડી, પ્રાસ, શૂળ, તોમર આદિ આયુધોના સમૂહની વૃષ્ટિ થતી હતી. કેટલાક પામર પુરુષો તો યોદ્ધાઓના કોલાહલના શ્રવણ માત્રથી જ હૃદયનો ભંગ થતાં મરી જતા હતા. ધૂળનો સમૂહ ઉપર પથરાઈ જવાથી ધોળા થઈ રહેલા વાદળાઓથી અંતરિક્ષનો આકાશમાર્ગ રોકાઈ ગયો હતો. મરણના ભયથી વ્યગ્ર થઈ ગયેલા સામંતોના સમૂહો
મોટા પોકારની સાથે નાસતા હતા. આમ તેમ ચોબાજુ ઉત્પાતનો અગ્નિ લાગ્યો હતો, તેથી પ્રજાઓ પીડિત થતી હતી. અગ્નિ વડે બળી જવાથી ઘરો પડી જતા હતા ને તેમાંથી અગ્નિ વરસનારા ધુમાડારૂપી વાદળાઓ નીકળતા હતા. શત્રુનું મરણ થતાં આનંદ આપનારા અસંખ્ય બાણોની ધારાઓ રૂપી વરસાદથી સર્વ ભાગ વ્યાપ્ત થઈ ગયો હતો. એ યુદ્ધ ઘોડાઓ રૂપી તરંગોથી સમુદ્રના તરંગોનો પરાજય કરતું હતું. હાથીઓના દાંત ભીસાવાથી મંદ રીતે થયા કરતા ચિત્કારના શબ્દ વડે કાનને અરુચિ ઉત્પન્ન થતી હતી. ગઢના ઉપરના ભાગમાં આવેલી કોટડીઓની ભીંતો ઉપર ઉત્તમ યોદ્ધાઓએ કાંટાઓ પાથરી રાખ્યા હતા અથવા કાંટાની પેઠે જ બાણોને ખોડી દીધા હતા. અગ્નિ વડે વીંટાયેલા અને કુંઠિત થઈ ગયેલા ગઢોની ઉપરની મેડીઓના શિખરોમાં અગ્નિની જ્વાળાઓ નૃત્ય કરતી હતી. ચારે બાજુ મોટા આડંબરની સાથે અસ્ત્રો ઉછળતા હતા અને તેથી મનુષ્યોના જવા આવવામાં હરકત થતી હતી. આકાશમાં ઉડ્યા કરતી મહેલોની ધજાઓમાં પવન અથડાવાથી પટપટ અવાજ થતો હતો. હાથીઓના દંતશૂળના ગુણો જોઈ તેની સ્પર્ધાથી, પાષાણના અથડાવાથી તથા આયુધોના ઘસારાના અવાજથી અને હાથીઓની મોટી ગર્જનાથી યુદ્ધમાં ઉત્સાહ ઉત્પન્ન કરાવી જાણે દિગ્ગજોને ત્યાં બોલાવતા હોય તેવો દેખાવ નજરે પડતો હતો. આકાશરૂપી મહાસાગર નિરંતર વહ્યા કરતા બાણોરૂપી નદીના પૂર વડે પૂર્ણ થઈ રહ્યો હતો. નિરંતર ચાલ્યા કરતી ચક્ર, ભાલા અને તલવારની ધારાઓરૂપી મગરમચ્છોથી તેમાં પ્રવેશ કરવાનું કામ પણ બહુ જ કઠણ હતું. સિંહનાદ કરી રહેલા યોદ્ધાઓ એકબીજામાં પરસ્પર અથડાતા હતા. તેમના બખ્તરોના ઉત્કટ અવાજથી શોભી રહેલા ઝણઝણાટનો શબ્દ આખા દ્વીપના પ્રદેશમાં ફરી વળતો હતો. પગના પ્રહાર વડે કચડાઈ ગયેલા બાણોથી ત્યાં કાદવ જામી રહ્યો હતો. વહ્યા કરતી રુધિરની નદીના પ્રવાહમાં રથો અને હાથીઓ તણાતા જતા હતા. ગરુડની ક્રીડાની પેઠે પટ્ટાઓ અને અસ્ત્રો ઊંચે તથા નીચે ઉછળતા હતા. શત્રુઓના બાણરૂપી જળના તરંગને લીધે દુઃખથી પીડાયેલા યોદ્ધાઓના આયુધોરૂપી જળચર પ્રાણીઓ નાસી જતા હતા. આયુધોનો પરસ્પર સંઘર્ષ થતાં તેમાંથી જ્વાળા ઉત્પન્ન થતી હતી ને તેથી આકાશ દેદીપ્યમાન જણાતું હતું. વળી પડ્યાથી રહિત જુવાન શૂરવીર પુરુષો રણસંગ્રામમાં મરાતા હતા અને દેવરૂપ થઈ જઈ સ્વર્ગને પ્રાપ્ત થતા હતા. રજરૂપી ધોળા વાદળામાં પ્રખર ચક્રરૂપી વીજળીઓ ચમકતી હતી. આકાશ આયુધો વડે અવકાશ વિનાનું થઈ ગયું હતું અને તેને લીધે આયુધો પૃથ્વી સુધી ન પહોંચતા અધ્ધર ભમતા હતા. બાણને વરસનારા મોટા યોદ્ધાઓનો ડોળ જોઈ પ્રતિપક્ષી યોદ્ધાઓ સામે ઉત્કટ સિંહનાદ કરતા હતા. ભાંગી જઈ પૃથ્વી પર પડેલા ગાડામાંથી ભરાવાના પૈડા ભાંગી જતા કેટલાક રથો નીચે પડતા હતા. શત્રુઓ માથા વગરના ધડો, યોદ્ધાઓ અને વેતાલો સાથે ભળી ગયા હતા. તેથી તેમાં ઘણા કષ્ટે પણ માંડ પ્રવેશ થાય તેવું હતું. વેતાલો શબના ઉત્તમ માંસરૂપ એવા હૃદય કમળના ભાગને ખાઈ જતા હતા. શૂરવીર પુરુષો શત્રુઓની ધોરી નસોને વીંધી નાખતા હતા અને માથું, હાથ, ખરીઓ તથા સાથળો વગેરે શસ્ત્ર વડે ચીરી નાખતા હતા. માથા વગરના ધડોના હાથરૂપી વૃક્ષો આમ તેમ હાલી રહ્યા હતા. તેથી આકાશ એક જંગલ જેવું બની ગયું હતું. કૂદકા મારતા ને ચપળ હાસ્યવાળા વેતાલો આનંદથી ખુશખુશાલ થઈ ગયા હતા અને તેઓ પોતાના કરંડિયાઓને શબોથી ભરી લેતા હતા. બખ્તરો ધારણ કરી લઈ ભવ્ય દેખાવાળા આડંબર વડે સુંદર દેખાતા શૂરવીર યોદ્ધાઓની ચડી ગયેલી ભ્રુકુટીનો મહાભયંકર દેખાવ નજરે આવતો હતો. નિયમથી શત્રુઓને અવશ્ય મારવા અથવા પોતે અવશ્ય મરવું એ શૂરવીરને એક ભૂષણરૂપ છે અને યોદ્ધાઓ તેનું જ આચરણ કરતા હતા. જ્યારે કોઈ પ્રહારને સહન કરવાને અસમર્થ બની જતો હતો અને બીજાને પ્રહાર કરી શકતો નહીં, ત્યારે તેની અપાર નિંદા થતી હતી. શૂરવીર પુરુષોના શ્રેષ્ઠ હાથીઓનું મદજળ શ્રમને લીધે શોષાઈ જતું હતું. કાળ કેવળ મનુષ્યોને મારવામાં જ રસિક છે અને તેના આનંદને આ યુદ્ધથી પોષણ મળતું હતું. એ યુદ્ધની અંદર પોતાને માટે પોતાની બડાઈ ન કરનારા અને ગુપ્ત રીતે ઢંકાઈ રહેલા શૂરવીર પુરુષોનો જય તેના સ્વામી પાસે પ્રસિદ્ધ રીતે જણાઈ રહેતો હતો. ત્યારે જે ભીરુ પુરુષો ગુપ્ત રીતે ઢંકાઈ રહ્યા હતા તેમનું બીકણપણું પણ તેમના સ્વામીના જાણવામાં આવતું હતું. એ યુદ્ધ મનુષ્યની અંદર ગૂઢપણે રહેલા શૌર્ય આદિ ગુણોને જાગૃત કરી દેતું હતું. જે લોકો પોતાના બાહુબળ વડે વખણાતા હતા અને દેશમાં દુર્બળ પુરુષોના આધારરૂપ હતા તેમને એ યુદ્ધ
ધનના જેટલું જ પ્રિય લાગતું હતું. ત્યાં હાથી અને રથોનું એકબીજામાં પરસ્પર પછડાવું થતાં હાથીઓના ગંડ સ્થળો ભેદાઈ જતા હતા અને સર્વ મદોન્મત્ત ગંધ હસ્તીઓના મદનું જળ પરિશ્રમને લીધે શોષાઈ જતું હતું. જેમ મદોન્મત્ત હાથી જળમાં પેસતા સારસ પક્ષીઓ ચીસ નાખી ભાગી જાય છે, તેમ એ યુદ્ધમાં કેટલાક તરુણ સામંતો પણ ભયને લીધે ચીસ નાખી પોતાના હાથીને મૂકી દઈ ભાગી જતા હતા. ત્યારે વૃદ્ધ છતાં હાથ ચાલાકીવાળા કેટલાક સામંતો તલવાર મારવામાં પોતાની બહાદુરી બતાવતા હતા. કોઈક સ્થળે યોદ્ધાઓનો સમૂહ નહીં આવ્યા છતાં ભયને લીધે મનુષ્યો ભ્રાંતિથી ભાગી ગયા હતા અને પરસ્પર પગ તળે કચરાઈ જવાથી અધમુઆ જેવા થઈ ગયા હતા. દિવસ જેમ સૂર્યનારાયણને આધીન રહે છે, તેમ તેઓ રાજાને શરણે જઈ પડતા હતા. અભિમાનરૂપી વાયુના જોરને ઉન્મત્ત થઈ ગયેલા પુરુષો પોતાને નમી જનારને પણ કૂટી પાડતા હતા. પોતાનું પ્રાણ સમાન ધન નગરના બજારની પેઠે ત્યાં વેચાઈ જતું હતું. લુગડાને ધજાને ધારણ કરી રહેલા પતાકાઓનો સમૂહ ચપળ ભુજલતાઓ જેવા જણાતા હતા. એ યુદ્ધની ભૂમિ રુધિર વડે ઉજ્જવળ હતી, તેથી જાણે ત્રૈલોક્યની લક્ષ્મીના આભૂષણ રૂપ પરવાળા પથરાઈ રહ્યા હોય તેવો ભાસ જણાતો હતો. મંદાર વૃક્ષનું તથા મંદરાચળનું અથડાવું થવાથી જેમ ઉછળતા ક્ષીરસાગરના જળ સુંદર દેખાય છે, તેમ છત્રો વડે ઢંકાઈ રહેલા હથિયારોના સમૂહરૂપી પુષ્પોથી આકાશરૂપી આંગણું સુશોભિત થઈ રહ્યું હતું. મહાદેવજીના ગણો, દેવતાઓ અને ગંધર્વો એ યુદ્ધમાં લડનારા યોદ્ધાઓના ઉત્સાહાદી શુભ ગુણોને વખાણતા હતા. ગંધર્વ આદિની પ્રતિભા વડે ફરક્યા કરતી ધજાઓના અગ્રભાગને લીધે તેમજ શસ્ત્રોરૂપી મદિરા વડે મદોન્મત્ત બની જવાથી યોદ્ધાઓ બળદેવજી જેવા જણાતા હતા. ભેગા થઈ પ્રહાર કરનારા અસંખ્ય રાક્ષસો કશું બોલ્યા ચાલ્યા વિના ગુપ્ત રીતે પોતે રસ, રક્ત આદિનું ભક્ષણ કરતા હતા અને શબ આદિના ભારને ઉપાડી લઈ તેઓ પર્વતની ગુફારૂપી પોતાના ઘરમાં રહેલા બીજા પણ ઝેરી વૃક્ષના જેવા સર્વ ઝેરી રાક્ષસોને જમાડતા હતા. કેમ જાણે ભાલાના વનો જ ઊભા હોય તેવો દેખાવ આપનાર ભાલાદારોએ કાપી નાખી ફેંકી દીધેલા શત્રુઓના માથાઓ અને હાથીઓ વડે આકાશ વ્યાપ્ત થઈ રહ્યું હતું. ગોફણોથી ફેંકેલો પાષાણોનો સમૂહ આકાશરૂપી લતામાં ઉડતો હતો. મોટા વૃક્ષો યોદ્ધાઓના ખભા ઠોકવાના અવાજથી જાણે ફાટી જતા હોય તેમ શબ્દ કરતા હતા. સ્ત્રીઓના કોલાહલના શબ્દથી નગરના બધા ઘરો ગાજી રહ્યા હતા. મંદ મંદ શબ્દ કરનારા અને અગ્નિના જેવા અતિ ઉજ્જવળ દેખાતા આયુધોના સમૂહો આકાશની અંદર ઝબકતા હતા. પોતાના ઘર અને ધનને છોડી દઈ પ્રજા કોઈ છેટે રહેલા પરદેશની ભૂમિમાં નાસી જતી હતી. ચારે બાજુ આયુધોના વાહનો ચાલવાથી કોઈ પણ ત્યાં જોવાને ઊભું રહેતું ન હતું. જેમ પક્ષીરાજ ગરુડનો સમૂહ સર્પ વડે રહિત હોય, તેમ એ યુદ્ધભીરુ પુરુષોથી સાવ રહિત જ હતું. હાથીઓના ગંડસ્થલ મનુષ્યરૂપી દ્રાક્ષોને પીલવાનું જાણે મૃત્યુનું જ યંત્ર હોય તેવા દેખાતા હતા. એ ગંડસ્થળમાં હાથીઓએ દાંતો વડે પીસી નાખ્યા છતાં જીવતા રહેલા મોટા યોદ્ધાઓને અત્યંત સંકટ ભોગવવું પડતું હતું. યંત્રમાંથી નીકળેલા પાષાણો પછડાઈ જતા, વસ્ત્રમાં છુપાવી રાખેલા હથિયારો કચરાઈ જઈ ચૂરે ચૂરો થઈ જતા હતા. યોદ્ધાઓની ગર્જના સાંભળી હાથીઓના સમૂહો સામી ગર્જનાઓ કરતા હતા અને તેથી ગુફાઓ પણ ગાજી રહેતી હતી. પર્વતોની ગુફામાં શબ્દ પહોંચવાથી ઉઠેલા પડછંદાના શબ્દોથી તેનો અંદરનો સર્વ ભાગ ગાજી રહેતો હતો. જે યોદ્ધાઓ જન્મથી માંડી મોટા યત્ન વડે મેળવેલા પોતાના પ્રાણના સર્વ સ્વરૂપ સર્વ બળને પ્રકટ કરતા હતા, તે શૂરવીર પુરુષો જ એ રણમાં જય મેળવતા હતા. શસ્ત્રોનું એકબીજામાં અથડાવું થતાં ઉત્પન્ન થયેલા અગ્નિ વડે અને નિરંતર થયા કરતા અગ્નિના ભડકા વડે માણસોનો ઘાણ વળી જતો હતો. ક્ષણે ક્ષણે અનેક રૂપે થનારા દ્વંદ્વ યુદ્ધો વડે એ યુદ્ધનો અંત જ આવતો ન હતો. જાણે શંકરના આધારરૂપ શુદ્ધ મૂર્તિમાન કૈલાસ પર્વત હોય તેવા શુદ્ધ દેખાતા મરતા મરતા અવશેષ રહેલા અને સૈન્યના સારરૂપ એવા ઉત્તમ યોદ્ધાઓના સમૂહો વડે તે રણક્ષેત્ર ચારે બાજુ વીંટાયેલું જણાતું હતું. જે શૂરવીર પુરુષોને રણમાં મરાવવું એ જીવિતના કરતાં પણ પ્રિય જણાતું હતું અને રણમાંથી નાસી આવી જીવતા રહેવું એ મરવા કરતાં પણ બહુ બુરું લાગતું હતું. તે ઉદાર વીર પુરુષો ત્યાં ભેગા થયા હતા અને તેઓ પરમ પદને પ્રાપ્ત થવાથી મૃત્યુના પણ મૃત્યુરૂપ હતા. એ યુદ્ધની અંદર ઉત્તમ હાથીઓ રૂપી કમળો કપાઈ જઈ આકાશમાં ઉડ્યા કરતા હતા. સારસ પક્ષીઓ જેમ તળાવની અંદર દીપી નીકળે છે, તેમ એ યુદ્ધમાં અતિ બળવાન યોદ્ધાઓ ઝળકી ઉઠતા હતા. ગોફણના ફેંકવાના પ્રવાહરૂપી નદીઓના અવાજથી તત્કાળ કપાઈ ગયેલા તથા આકાશમાં ઉડતા માથાના ખોપરીના શબ્દોથી બાણરૂપી જળની વૃષ્ટિ કરનારા યોદ્ધાઓના સિંહનાદથી આકાશમાં ફેલાઈ ગયેલા આયુધોના અવાજથી અને ઘોડાઓના સમૂહોની તથા હાથીઓની ગર્જનાથી એ યુદ્ધ ભરાઈ ગયું હતું અને કાન બહેરા થઈ જવાથી તેમાં કશું સંભળાતું ન હતું.
તે યુદ્ધ સંધિના બંધોથી રહિત એક સળંગ પાષાણના ગર્ભના જેવું સ્તબ્ધ થઈ ગયું હતું. સર્ગ 110મો સમાપ્ત. સર્ગ 111મો. વિપશ્ચિત રાજા પોતે યુદ્ધમાં ઉતર્યો. આ 111મા સર્ગમાં પોતાના સૈન્યનો હ્રાસ થતાં રાજા પોતે યુદ્ધભૂમિમાં આવી વાયવ્ય અસ્ત્રોથી શત્રુઓનો ક્ષય કરશે તે વર્ણવાશે. વશિષ્ઠ બોલ્યા, આમ પ્રલયના જેવો રણસંગ્રામ પ્રવૃત્ત થઈ રહ્યો હતો અને રણાંગણમાં સેનાઓનું જવું આવું થતું હતું. આકાશની અંદર તુરી, ભેરી, મોટા શંખો અને ખડગોનો અવાજ સંભળાતો હતો. તેમજ વીર પુરુષોના ધનુષ્યના શબ્દોનો ઊંચો સ્વર થઈ રહ્યો હતો. યોદ્ધાઓનો સમૂહ અન્યોન્ય એકબીજાને કઠોર સંઘર્ષથી અંદર ન બેસી શકાય એવો થઈ ગયો હતો અને કાનને અપ્રિય લાગે એવા અવાજની સાથે ભાંગી પડતા બખ્તરોના કકડાનો શબ્દ કાને પડતો હતો. વળી વિપશ્ચિત રાજાના પક્ષની સેના લતાની પેઠે કપાવા લાગી અને કંઈક નાસવા લાગી તથા મૂર્છા પામવા લાગી. ત્યારે અવાજથી દિશાઓને પૂરી દેનારો રાજાને યુદ્ધમાં ચડવા માટેનો દુંદુભીનો ડંકો વાગ્યો અને તે ચારે દિશાઓને વજ્ર વડે પૂર્ણ પ્રલયકાળની મેઘની ગર્જનાના જેવો મહાગંભીર હતો. તે એક જ સમયે ફાટી પડેલા કુલાચલ પર્વતના કડાકા જેવો અતિ તીવ્ર હતો અને ઉત્પન્ન થયા કરતા પોતાના ગંભીર નાદથી દિશાઓના બધા તટોને જડ બનાવી દેતો હતો. હવે એ વિપશ્ચિત રાજા જાણે મૂર્તિમાન લોકપાલો જ આવી ઊભા હોય તેવા દેખાતા અને કેમ જાણે નારાયણના ચારે ભુજો જ મૂર્તિમાન થઈ આવ્યા હોય તેવા જણાતા પોતાના ચાર દેહો વડે ચારે દિશામાં નીકળી પડ્યો. એ રાજા પોતાની ચતુરંગ સેનાને સાથે લઈ ઘણા શ્રમ વડે મોટી હવેલીવાળા પોતાના નગરની બહાર નીકળ્યો. તેણે બહાર નીકળી જોયું તો તેને પોતાનું સૈન્ય બહુ થોડું દેખાવા લાગ્યું અને શત્રુનું સૈન્ય બહુ બળવાન જોવામાં આવ્યું. તે શત્રુનું સૈન્ય મોટી ગર્જના કરી રહ્યું હતું, મહાભયંકર દેખાતું હતું અને જાણે પ્રલય કરવા સારું મહાસાગર યુદ્ધમાં ઉછળી રહ્યો હોય એવું જણાતું હતું. બાણોરૂપી બિંદુઓથી તે ભરપૂર હતું. મગરમચ્છના આકારે ગોઠવેલી વ્યૂહરચના વડે તે વ્યાપ્ત હતું. હાથીના આકારે બનાવેલી વ્યૂહરચનાથી તે યુક્ત હતું અને તરંગના જેવી ગોઠવાયેલી વ્યૂહરચના વડે તે વિસ્તારવાળું જણાતું હતું. તેમાં ચંદ્રની પેઠે ગોળ આકારે ગોઠવેલા વ્યૂહો પણ દેખાતા હતા. મનુષ્યરૂપી તરંગો અંદર જાણે ચારે બાજુ વ્યાપ્ત થઈ રહ્યા હતા. ચાલતા સેંકડો રથોરૂપી ચકરીઓ પડ્યા કરતી હતી અને પતાકારૂપી લહરીઓના સમૂહો સ્ફુર્યા કરતા હતા. ફર્યા કરતા છત્રોરૂપી ફીણો તેમાં શોભી રહ્યા હતા. તેમાં ઘોડાઓના ખોંખારારૂપી જળજંતુઓના અવાજ કાને સંભળાતા હતા. હથિયારોરૂપી જળ તેમાં ભર્યું હતું અને વયા કરતી શસ્ત્રોની ધારા વડે સુશોભિત દેખાતું હતું. વળી તર્યા કરતા ચપળ હાથીઓરૂપી જળ ઘોડાઓનો સમૂહ તરંગોની પેઠે તેમાં દેખાતો હતો. શસ્ત્રોરૂપી જળની અંદર કાળા નાગની પેઠે પાપી મ્લેચ્છ લોકો ભમતા હતા અને તે લોકોના ગળગળા અવાજો પણ તેમાં સાંભળવામાં આવતા હતા. ગુફાઓમાં ભમવાથી ક્ષોભ પામી ગયેલા પવન વડે ત્યાં ઘોંઘાટ મચી રહ્યો હતો. એ શત્રુ સૈન્યરૂપી મહાસાગરના શરીરની અંદર નીચા અને ઊંચા થતા હાથીઓના અનેક વ્યાપારો થયા કરતા હતા. જાણે મોટા પર્વતો જળમાં ડૂબતા હોય ને પાછા બહાર નીકળતા હોય એવું દેખાતું હતું. એ સેનારૂપી સાગરમાં રહેલા હાથીઓ અને ઘોડાઓ ક્રીડા વડે પર્વતોની સાથે અથડાતા હતા. જાણે અકાળે પ્રલયકાળની દશા આવી લાગી હોય એવો તેનો આકાર ગંભીર દેખાતો હતો. સેના વડે વ્યાપ્ત પૃથ્વી અને આકાશરૂપી છિદ્રમાં ભરપૂરપણે પથરાઈ રહેલા રુધિરનો જાણે મોટો મહાસાગર ભર્યો હોય એવો ભાવ થઈ રહ્યો હતો. પ્રકાશી રહેલા અનેક આયુધોના ટુકડાઓ રૂપી ઉછળતા રત્નો વડે રણભૂમિનો અંદરનો સર્વ ભાગ છવાઈ રહ્યો હતો. સેનાના વ્યૂહો ચાલતા હતા એટલે યંત્રના પાષાણો અને ગોફણના પાષાણો જુદા જુદા ભાગમાં ચારે બાજુ ઉડ્યા કરતા હતા. ઝાકળ વડે વ્યાપ્ત થઈ રહેલા સંધ્યાકાળના વાદળાના સમૂહની પેઠે સર્વ ભાગ રત્નોરૂપી જળબિંદુઓ વડે વ્યાપ્ત થઈ રહ્યો હતો. કોઈક ઠેકાણે તો આયુધોરૂપી વાદળા રજરૂપી જળને વહન કરી તેનું પાન કરી જતા હતા. રણની અંદર ઉભેલા શત્રુ સૈન્યરૂપી સમુદ્રને જોઈ વિપશ્ચિત રાજાએ મનમાં વિચાર કર્યો, હું આનું અગસ્ત્ય મુનિની પેઠે પાન કરી જાઉં. પછી જેમ ત્રિપુરાસુરનો વધ કરવાને તૈયાર થયેલા મહાદેવજી શિખરોના આધારરૂપ મેરુ પર્વતોરૂપી ધનુષ્યની અંદર પોતાના અસ્ત્રને સાંધે તેમ એ રાજાએ એ રણરૂપી સમુદ્રને પી જવા માટે વાયવ્યાસ્ત્રનું સ્મરણ કર્યું અને તેને ચારે દિશાઓ તરફ સાંધ્યું. પોતાના દેશના સૈન્યના શ્રેય માટે અને શાંતિ માટે રાજાએ અગ્નિદેવને નમસ્કાર કર્યા. તે સંબંધી કાંઈ તપ કર્યા, તે સંબંધી કાંઈ જપ કર્યા અને તે દારૂણ વાયવ્યાસ્ત્રને શત્રુની સેના તરફ મૂક્યું. જેમ એણે એ વાયવ્યાસ્ત્રને મૂક્યું તેમ તેની સહાય માટે તેણે શત્રુરૂપી તડકાને શાંત કરવા માટે પર્જન્યાસ્ત્રને પણ મૂક્યું. એ પર્જન્યાસ્ત્ર
બીજા મોટા અસ્ત્રોમાં એક મુખ્ય પંક્તિ ધરાવતું હતું. આમ ચારે દિશાઓમાં એ 2 અસ્ત્રો મૂકવામાં આવ્યા એટલે 8 રૂપે થઈ રહેલા એ રાજાના ધનુષ્યમાંથી દિશાઓના મંડળને પૂરી દેનારી બાણની અસંખ્ય નદીઓ વહેવા લાગી. વળી ત્યાં ત્રિશૂળની નદીઓ વહેવા લાગી. ત્યાં સાંગ, ભૂષુંડી, મુદ્ગર, ભાલા અને ચક્ર આદિ આયુધોની નદીઓ વેગથી વહેવા લાગી. વળી ત્યાં પરશુ, તોમર, ગોફણ, પાષાણ આદિની નદીઓ વેગથી ચાલવા લાગી. ત્યારે પવનો પણ જાણે પ્રલયકાળનું સૂચન કરતા હોય તેવા મહાભયંકર વાતા હતા. ત્યારે વજ્રોની નદીઓનું, વીજળીઓની નદીઓનું અને જળધારાઓની નદીઓનું પૂર ચાલતું હતું તથા ખડગોની વૃષ્ટિ પણ ત્યાં વહેવા લાગી હતી. બાણોની સાથે જળની અને પવનની મોટી વૃષ્ટિ વડે વૃદ્ધિ પામેલા જાણે મૂર્તિમાન ઉત્પાતો જ હોય તેમ પુષ્ટ થઈ ગયેલા સર્પો પણ જાણે પ્રલયકાળમાં ફાટેલા મોટા પર્વતોમાંથી નીકળી પડતા હોય તેમ એ સમયે નીકળતા હતા. એવી પશ્ચિત રાજાના અસ્ત્રોની વૃષ્ટિ વડે શત્રુઓની સેનારૂપ સાગર કશા પણ વિલંબ વિના જ તત્કાળ ધૂળના ઢગલાની પેઠે ચારે બાજુ ઉડી ક્યાંય જતો રહ્યો. જળ, વજ્ર અને શસ્ત્રોની વૃષ્ટિ વડે તથા પ્રપંચ પવનો વડે શત્રુના સૈન્યો પાળરૂપી બંધન વિનાના થઈ રહેલા તળાવોની પેઠે ચારે બાજુ ભાગવા લાગ્યા. શત્રુની ચારે અંગવાળી સેનાઓનો સમૂહ પાછો હટી જઈ વર્ષા ઋતુમાં પર્વતમાં વહ્યા કરતા નદીના મોટા પ્રવાહની પેઠે પલાયન કરી ચારે દિશાઓમાં જતો રહ્યો. વાયુના પ્રવાહ વડે ઉડ્યા કરતા સ્વેદ વડે આર્દ્ર અને કપાઈ પડેલા પતાકાઓની ધજાઓરૂપી વૃક્ષો નાસતા એવા શત્રુ સૈન્યરૂપી નદીમાં તણાતા જતા હતા અને મરીના પુષ્પોની સાથે ચપળ તલવારોરૂપી લતાના વનો અથડાતા હતા. નાસવાની અશક્તિને લીધે આળોટ્યા કરતા પુષ્ટ મનુષ્યરૂપી પાષાણોના બિંદુરૂપે પથરાઈ ગયેલા રુધિર વડે એવો તો બીભત્સ દેખાવ નજરે આવતો હતો કે તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું. નાસ્તા પડી જવાથી મૂર્છિત થઈ ગયેલા યોદ્ધાઓના ઘોઘરા અવાજથી હૃદય ભેદાઈ જાય તેમ થઈ રહ્યું હતું. પ્રવાહમાં વયા જતા મોટા હાથીઓના દાંતનું વૃક્ષોની સાથે અથડાવું થવાથી ચડચડાટનો અવાજ થતો હતો અને તે ગાજતા મેઘનો પણ તિરસ્કાર કરતો હતો. શસ્ત્રો સાથે શિલા આદિનો સંઘર્ષ થતાં તેમાંથી શબ્દો ઉત્પન્ન થતા હતા અને તે નદીના કાંઠાના વૃક્ષોમાં રહેલા પુષ્પોમાં ગુંજરાવ કરતા ભમરાઓના શબ્દનું અનુકરણ કરતા હતા. ત્યાં ખોખારા મારતા ને તરતા ચપળ ઘોડાઓરૂપી તરંગો જોવામાં આવતા હતા. રથ આદિનું અને યોદ્ધાઓનું ચક્રોનું શિલાઓમાં અથડાવું થતાં ત્યાં એક જાતનો વિચિત્ર શબ્દ પેદા થતો હતો અને તેને બીજા પક્ષીઓના અવાજથી પુષ્ટિ મળતી હતી. પાયદળ, રથ, હાથી અને ઘોડાઓનું શિલાઓ સાથે અથડાવું થતું હતું અને તેથી અનેક જાતની વિટંબણાઓ પણ થતી હતી. કાનને અપ્રિય લાગે એવા હથિયારોના, માણસોના અને પક્ષી આદિના અનેક જાતના અવાજો ચારે બાજુ ઘટ્ટપણે સંભળાતા હતા. મર્યા એવા મનુષ્યોના ઘાટા કોલાહલથી નાસતી શત્રુ સેના આકુળ બની ગઈ હતી. સેનારૂપી જળની સમૂહરૂપી મોટી કરચલીઓ ચકરીઓમાં ગળગળો અવાજ ચાલુ રહ્યો હતો. રુધિરના બિંદુઓની ઝાકળના જેવી વૃષ્ટિ થવાથી જાણે સંધ્યાકાળના વાદળાનો ચંદરવો બાંધવામાં આવ્યો હોય એવો ભાવ દેખાતો હતો. જેમ નદીના તરંગો વડે વડલાઓ ઉખડી પડે તેમ ઉછળતા શસ્ત્રો વડે જળથી નમી ગયેલા વાદળા ઉખડી જતા હતા. વૃષ્ટિને લીધે કાદવવાળા થઈ રહેલા પૃથ્વીરૂપી તટને રસ્તો કરવા માટે ખોદીને સાફ તથા સુશોભિત કરવામાં આવતું હતું. ભાલા, શૂળ, ગદા અને તોમરને ધારણ કરી રહેલા લડવૈયાઓ નાસતા હતા. તેથી જાણે તાલોનું જ વન નાસ્યું જતું હોય એમ લાગતું હતું. ભયને લીધે આક્રંદ કરી રહેલા ભીરુ માણસોથી મૃગલાના બચ્ચા ભયભીત થઈ જતા હતા. મરી ગયેલા હાથીઓ, ઘોડાઓ અને યોદ્ધાઓના સમૂહરૂપી જૂના પાંદડાથી તે સ્થાન અવકાશ વિનાનું થઈ રહ્યું હતું. કચરામાંથી દળાઈ જતા મનુષ્યોના દેહમાંથી નીકળતા ચરબી અને માંસરૂપી કાદવ વડે ત્યાં કેમ જાણે ખરેખર કાદવ જામી ગયેલો હોય એમ જણાતું હતું. ત્યાં ચૂરેચૂરા થઈ ગયેલા ને ખરીઓ નીચે આવવાથી દળાઈ ગયેલા મોટા હાડકારૂપી ઘાટી રેતી પથરાઈ ગઈ હતી. વયા જતા શિલાઓના સમૂહ અને કરોડો કાષ્ઠો પરસ્પર અથડાતા હતા અને તેમાંથી કડકડાટીનો અવાજ થતો હતો. પ્રલયકાળના જેવા વરસાદો ગાજતા હતા, પ્રલયકાળના જેવા વાયુઓ વાતા હતા, પ્રલયકાળના જેવી વૃષ્ટિઓ પડતી હતી અને પ્રલયકાળના જેવા વજ્રપાતો થતા હતા. પૃથ્વીનો બધો ભાગ કાદવવાળો થઈ ગયો હતો અને સર્વ સ્થળે જળ પથરાઈ રહ્યું હતું. અત્યંત શીતળતાને લીધે સદાકાળ આર્દ્ર રહેનારી જળધારાઓએ આકાશમાં પોતાના સ્થાનો બાંધ્યા હતા. સર્વ નગરોમાં અને ગામડાના ઘરો અગ્નિ વડે સળગતા હતા. પ્રજાના, ઘોડાઓના, હાથીઓના અને પાયદળના આક્રંદ વડે સર્વત્ર ઘોંઘાટ થઈ રહ્યો હતો. પૃથ્વીમાં ચારે બાજુ રથના શબ્દો સંભળાતા હતા. આકાશમાં મેઘની ગર્જના થઈ રહી હતી અને તેનો ઘાટો શબ્દ સંભળાતો હતો.
ચાર દિશાઓમાં વિપશ્ચિત રાજાના ચારે ધનુષ્યનો ઊંચો સ્વર સાંભળવામાં આવતો હતો. વીજળીઓના સમૂહનો વિસ્તાર કરનારા મેઘો પરસ્પર અથડાતા હતા. વળી બાણ, સાંગ, ગદા, ભાલા અને ગોફણ આદિની વૃષ્ટિઓ થતી હતી. આ સર્વત્ર થવાથી શત્રુના સેનાધિપતિ રાજાઓના અસંખ્ય સૈન્યો ચારે દિશાઓમાં નાસવા લાગ્યા અને મચ્છરાના સમૂહની પેઠે તે નાશ પામ્યા. અગ્નિ વડે પ્રજ્વલિત વનના જેવા દેખાતા આયુધોના સમૂહોથી તથા મનુષ્યને અગ્નિને લીધે આકુળ બનાવી દેનારા મેઘને લીધે થનારા વજ્રોની વૃષ્ટિના પડવાથી શત્રુઓના સૈન્યો આકુળ વ્યાકુળ થઈ ગયા હતા અને તેઓ વડવાનળમાં પેસી જનારા તથા સમુદ્રના ચંચળ જળમાં તરંગો વડે ગોથા ખાયા કરતા નિર્બળ જળજંતુઓની જેમ વિહવળ બની ગયા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચતુર્દિંગત બલ દ્રવણ નામનો સર્ગ 111મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે.